નમસ્કાર. કેમ છે? તો મુખ્ય સેવિકાની ભરતી જે બહાર પડી છે એના માટે આપણે ભેગા થયા છીએ. આજે આપણે મુખ્ય સેવિકા સાથે સંબંધિત ઘણી બધી સારી માહિતીઓ મેળવવાની છે, જેમાં આપણે નોટિફિકેશન જે આવે છે એની સમજશું. ત્યાર પછી અગાઉની પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા એની ચર્ચાઓ કરશું. ત્યાર પછી અગાઉની જે ભરતી હતી એમાં મેરિટ કે અટકેલું હતું એની આપણે ચર્ચા કરશું. ત્યાર પછી તમારી જે ભરતી છે એમાં મુખ્યત્વે કયા પોર્શન ઉપર આપણે ફોકસ કરવું જોઈએ એની ચર્ચાઓ કરશું. અને આગામી સમયની અંદર અહીંયા આગળ અમે જે બેચ કરીએ એનું શું આખું સમગ્ર આયોજન હશે એના વિશે આપણે ચર્ચાઓ કરશું. એના પછી તમને કોઈ માનો કે પ્રશ્ન રહે છે તો એની આપણે ચર્ચાઓ કરશું, અને તમને જે કંઈ સવાલ થાય તો તમે મને સવાલ પૂછી શકશો. તો આજે સમગ્ર આપણે સેશન શરૂ કરીએ એની પહેલા હું તમને એ વાત જણાવી દઉં કે એકદમ રિલેક્સ બેઠવાનું છે, કેમ કે હજી પરીક્ષાની ડેટ નથી આવી. તો આગામી સમયની અંદર એની ડેટ આવશે, હજી સુધી કોઈ ડિક્લેર કર્યું નથી. તો અને બીજું કે મને બહુ ઓછી તક મળી છે કે માત્ર બહેનો બેઠી હોય ને હું ભણાવતો, એટલે મને થોડી થોડી શરમ લાગશે મિત્રો. અને હું જ્યારે મિત્રો બોલી દઉં એનો મતલબ તમારે બહેનો સમજો. આમ જનરલી એવી ટેવ નથી કે માત્ર બહેનો બેઠી હોય ને હું લેક્ચર લેતો. તો વાત એમ રહેલી છે કે મુખ્ય સેવિકા માટે ઘણા સમયથી એવી અપેક્ષા હતી કે એની ભરતી બહાર પડશે. 2018-19 એક ભરતી થયેલી, તમને કદાચ એની માહિતી હશે. પણ એ સમય દરમિયાન મુખ્ય બાબત એ હતી કે કોઈ પણ સ્ટ્રીમની અંદર ગ્રેજ્યુએશન હોય તો એ ફોર્મ ભરી શકતા. પછીથી નિયમની અંદર ચેન્જ કર્યો અને 2022ની અંદર જે છેલ્લે ભરતી થઈ એની અંદર સ્પેશિયલી જેમને પોષણની અંદર હોમ સાયન્સ કરેલું હોય તો આ પ્રકારે પર્ટિક્યુલર જેમને અભ્યાસ કર્યો હોય ને એ લોકો ફોર્મ ભરી શકે. તો અત્યારે હાલની અંદર જે ભરતી બહાર પડેલી છે એમાં કેટલી જગ્યા છે? 169. તો આ ભરતી બહાર પડી ને પછી મને એકાદ બે બહેનો મળેલી, મને કે સાહેબ ખાલી 169 જ જગ્યા છે, એમાં કેમ ફોર્મ ભરવું? તો મેં કીધું કે રાહ જુઓ, 1600 જગ્યા બહાર પડે ત્યારે ફોર્મ ભરજો. આ તો આગામી સમયમાં 16,000 બહાર પડે ત્યારે ફોર્મ ભરવું આપણે. તો પહેલા તો તમારે આની ચિંતા ન કરવાની હોય. જે વસ્તુ આપણા હાથમાં હોય ને એની ચિંતા કરે, પણ જે આપણા હાથમાં જ નથી એની ચર્ચા કે ચિંતા કેમ કરવી? 169 જેટલી જગ્યા બહાર પડેલી છે. પણ હવે હું તમને એ સમજાવું કે આની અંદર તમને સૌથી મોટો ફાયદો શું રહેલો છે. સૌથી મોટો ફાયદો એ રહેલો છે કે તમારી કોમ્પિટિશન જે અત્યારે હાલમાં છે ને એ બહુ લિમિટેડ કોમ્પિટિશન છે. કેમ કે જો સરકારે એવો નિયમ કર્યો હોત ને કે એની ગ્રેજ્યુએટ, તો આજે ક્લાસ એની ટૂંકો પડે સેમિનારની અંદર. અને બીજું કે તમારી જે કોમ્પિટિશન છે એ સેવિકાઓની હારે છે, સેવક નથી અમે એક. તો એ રીતે કોમ્પિટિશન તો ઘટી ગઈ કે ન ઘટી ગઈ? એની સિવાયની ભરતીઓ તમે જુઓ કે જેની અંદર પુરુષો કોમ્પિટિશનમાં હોય. તો આમાં બે બેનિફિટ છે. એક તો સ્પેશિયલાઇઝડ જ્યારે તમને કોઈ કોર્સ કરેલો હોય એવું કહેવામાં આવે તો બહુ લિમિટેડ આની અંદર જગ્યાઓ, મતલબ બહુ લિમિટેડ ફોર્મ ભરાતા હોય. આજે એક્ઝેક્ટ આંકડો તો આપણી પાસે નથી કે કેટલાય ફોર્મ ભર્યા છે, એ આગામી સમયમાં કંઈક બહાર પડશે સરકારે કે કેટલાય ફોર્મ ભર્યા છે આની અંદર. પણ એ આંકડો બહુ ઓછો રહેશે સમગ્ર ગુજરાતની અંદર. એટલો બધો આંકડો નહીં રહે જે બાકી જનરલ પરીક્ષાઓની અંદર દેખાય, જેમ કે સીસી, તલાટી જે પરીક્ષાઓની અંદર જે એક સાથે ફોર્મ ભરાય એટલા બધા આમાં ફોર્મ નહીં ભરાય. તો તમારા માટે ફાયદો છે. બીજું કેવું હોય એ હું તમને સમજાવું કે આ પ્રકારની જે ભરતી હોય ને કે જેમાં સ્પેશિયલ એજ્યુકેશન લાયકાતની અંદર હોય, એમાં મોટા ભાગની જે બહેનો હોય એ કાં તો પર્ટિક્યુલર ફિલ્ડની અંદર કામ કરતી હોય. તો પર્ટિક્યુલર ફિલ્ડની અંદર કામ કરતા કરતા એને કન્ટેન્ટની અંદર કદાચ માસ્ટરી હોય, પણ એ થાપ કઈ જગ્યાએ ખાઈ જાય? ગુજરાતીમાં, અંગ્રેજીમાં, મેથ્સમાં, જીકેમાં. તો એ પણ એક બેનિફિટ રહે કે જો તમારી ઓવરઓલ સારી તૈયારી હોય તો એના કારણે તમે આ પ્રકારની પરીક્ષાઓ બહુ ઝડપથી પાસ કરી શકો. તો બેનિફિટ તો છે. તો હવે તૈયારી કરું કે ન કરું આનો વિચાર કર્યા વગર આપણે સરસ રીતે તૈયારીમાં જમ્પ લાવી દેવાય. આપણે શેના માટે ભેગા થયા છીએ? એટલા માટે ભેગા થયા કે તમે ઓછા સમયની અંદર તૈયારી કેમ સારી રીતે કરી શકો. મતલબ કે હાડકું જ્યારે કોઈનું ભાંગ્યું હોય કે તિરાડ પડી હોય, પછી જે ડોક્ટરો હાડકું ચડાવે, હવે જો એમાં ઊંટ વૈદ્યો કોઈ હોય અને હાડકું ઊંધું ચડાવી દે તો લગભગ એને વધારે તકલીફ પડે. પછી એને ત્યાંથી વળી પાછું રિમૂવ કરવું, ફરી વાર જોઈન્ટ કરવું. તો જે ઘણી વાર જાતે જાતે તૈયારી કરે ને એ એવી રીતે તૈયારી કરે કે લગભગ એને સમય વધારે લાગે પરીક્ષા પાસ થવામાં.
તમારે કન્ટેન્ટ કેટલા માર્ક્સનું છે મને એમ કહો. તમારે કન્ટેન્ટ કેટલા માર્ક્સનું છે? નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 100 માર્ક્સનું છે. અત્યારે નવી પરીક્ષા પદ્ધતિમાં ટોટલ જે પેપર છે કેટલા માર્ક્સનું છે? 200 માર્ક્સનું છે. આની પહેલાની જે ભરતી હતી મેં 150 માર્ક્સનું પેપર હતું. કન્ટેન્ટ જે રહ્યું ને એની અંદર કેવા મુદ્દાઓ પૂછાય ને કેવા સવાલ પૂછાયની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ. પણ જનરલી જે પોતાની જાતે તૈયારી કરવા જાય અને પેપર જો સહેલું હોય તો કદાચ એ 75-80 સુધી પહોંચી જાય. સમજો તો પરીક્ષાઓની અંદર 100 માંથી 100 માર્ક્સનું કન્ટેન્ટ હોય ને 75-80 સુધી પહોંચવું ને એ બહુ અઘરું ન હોય. પણ સારી રીતે તમે જો ભણેલા ગણેલા હો, સારી રીતે તમે સમજણ મેળવી હોય, કોઈ પણ બાબતને કોન્સેપ્ચ્યુઅલ સમજ્યા હોય તો તમે 80 ની જગ્યાએ થઈ તમે 90-92 સુધી પહોંચી શકો. મતલબ કે તમે એક લેવલ સુધી જાતે જાતે તૈયારી કરો તો પહોંચી શકો. પછી તે 10-12-15 માર્ક્સનો જે ધક્કો મારવાનો હોય ને એના માટે તમારે ગાઈડન્સની જરૂર પડે. તો જાતે તૈયારી થાય તમે એનાથી એક લેવલ સુધી ચોક્કસથી પહોંચી શકો. તો આપણે અગાઉના જે પેપર છે એનું એનાલિસિસ કરશું, મેરિટ કે એટક્યુ એની ચર્ચાઓ કરશું. પહેલા મને એમ કહો કે આમાં એવી કેટલી બહેનો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એમને કરે જ છે, મતલબ મુખ્ય સેવિકા નહીં, એમને બીજી પરીક્ષાઓની તૈયારી હોય પણ એમની શરૂ છે, એવી કેટલી બહેનો છે એમાંથી? ખૂબ સરસ. તો ઘણી મોટી સંખ્યાની અંદર છે. ત્યાર પછી માત્ર મુખ્ય સેવિકા ટાર્ગેટ હોય એવી કેટલી બહેનો છે કે ઓનલી મુખ્ય સેવિકા, એની સિવાયની કોઈ ગવર્મેન્ટ જોબ નહીં? ઓકે, ખૂબ સરસ. ત્યાર પછી એવી કેટલી બહેનો છે કે જે અત્યારે ઓલરેડી આંગણવાડી ક્ષેત્રમાં કામ કરી રહી છે? એવી કોઈ બહેનો ખરી કે જે અત્યારે આંગણવાડી ક્ષેત્રની અંદર કામ કરતી હોય, આંગણવાડી કાર્યકર હોય, એવી કોઈ બહેનો? અચ્છા, આ ફિલ્ડનું નોલેજ ધરાવતા હોય એવા કોઈ ખરા? જેમ કે ન્યુટ્રિશન હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય, આરોગ્ય હોય, વેક્સિનેશન હોય, આ પ્રકારના ફિલ્ડમાં કામ કર્યું હોય અગાઉ, એવી કોઈ બહેનો? અચ્છા, અને એવી કઈ બહેનો છે કે જે એકદમ ફ્રેશર હોય? એકદમ ફ્રેશર મતલબ કે હજી તૈયારીની શરૂઆત કરી નથી પણ હવેથી અમે તૈયારીની શરૂઆત કરશું. આમાં થોડું હિંમતનું કામ છે. ઉજાગરી કરવી ને એ હિંમતનું કામ છે કે બધાની વચ્ચે એવી કેમ ઉજાગરી કરવી? તો સમજો કે અહીંયા આગળ અમે આગામી સમયની અંદર જે આયોજન કરવાના છીએ એની ચર્ચા તો હું તમને લાસ્ટની અંદર કરીશ. પણ તમે ફ્રેશર હોય કે તમે અગાઉ તૈયારી કરેલી છે એનાથી ખાસ ફરક નહીં પડે. જો તમે સમજણપૂર્વક તૈયારીની શરૂઆત આજથી કરી દેશો તો એનાથી બહુ ઝાઝો ફરક પડતો નથી. મુખ્ય સેવિકા જેવી પરીક્ષા હોય એની અંદર ખાસ કરીને કન્ટેન્ટની આપણે વાત કરીએ તો એ મને એવું લાગે છે કે જો તમે ખરેખર સિરિયસલી તૈયારી કરો તો 1.5 મહિનાનો ખેલ છે. અને મેં જે પેપરનું એનાલિસિસ કર્યું 2019 વાળું પેપર, 2022 વાળું પેપર, તો મને ખ્યાલ આવે કે તમે હોમ સાયન્સની અંદર જો ભણેલા નથી, તમે ન્યુટ્રિશનમાં ભણેલા નથી, ગ્રેજ્યુએટ નથી થયા, તેમ છતાં તમે પર્ટિક્યુલર જે એના ટોપિક્સ આવે છે એ જો વાંચી લ્યો સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ તો 1.5 મહિનાની અંદર ખૂબ સારો કન્ટેન્ટ તમે કરી શકો. આ બધી જે બાબતો રહી ને આંગણવાડી ક્ષેત્રની એ ભણવામાં બહુ રસ પડે. અને મને તો પર્સનલી લાગે છે કે હું બંધારણ છોડી અને આ બધું ભણાવવું હોય, કેમ કે એકદમ સરસ મજાનો પ્રોજેક્ટ હોય છે, પાપા પગલી પ્રોજેક્ટ. તમને આનંદ જ આવે ભણવાથી, વાંચવાથી. ત્યાર પછી એમાં જે અલગ અલગ પ્રકારની યોજનાઓ અત્યારે આવે છે હાલમાં તો એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો એ બધી બાબતો એવી અઘરી નથી સમજો કે જે આપણાથી ન થઈ શકે અથવા તો વધારે ટાઈમ આમાં કન્ઝ્યુમ થાય એવા કોઈ ટોપિક્સ નથી. એકદમ મસ્ત મજાના હલવા એકદમ ફૂલ એવા ટોપિક રહેલા છે. તો બાકીના જે તમે પરીક્ષાની તૈયારી કરો ને એની અંદર જે ટોપિક્સ આવે એની કરતાં પ્રમાણસર મને એવું લાગે છે કન્ટેન્ટની અંદર તમે જો સમજણ હોય અને એવા પર્ટિક્યુલર ટોપિક ઉપર ફોકસ કર્યું હોય તો વાર લાગે એવી બાબત નથી. હવે સૌથી પહેલા આપણે શું કરીએ કે નોટિફિકેશન અંતર્ગત જે અગત્યની બાબત છે એનો અભ્યાસ કરીએ. આમાંથી કેટલી બહેનોએ ફોર્મ ભરી દીધા છે આમાં? તો અમુક જે બાકી છે મને લાગે છે કે છેલ્લી તારીખની રાહમાં છે. છેલ્લે જે સર્વરને હેંગ કરાવી દેશ ને એ આ બધી બહેનો રહેલી છે. એકદમ છેલ્લી ઘડીએ અમે ફોર્મ ભરશું. 169 જેટલી જગ્યાઓ છે. ત્યાર પછી ફોર્મ ભરવા માટે 18 એપ્રિલથી લઈ અને 9 મે સુધીની ડેટ રહેલી છે. ત્યાર પછી ભરવાપાત્ર જગ્યાઓની વિગત ઘણી બધી આપેલી છે. જેમ કે ભાવનગરની અંદર અત્યારે હાલમાં કેટલી જગ્યા છે ખ્યાલ છે? ભાવનગરની અંદર એક જગ્યા છે. તો જોવાનું છે કે આમાંથી કઈ બહેની જગ્યા લઈ લેશે. તો ભાવનગરની અંદર એક જગ્યા છે. પણ અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે માત્ર ભાવનગરનો મોહ ન રાખતા જે જગ્યાએ આપણને જગ્યા મળે ત્યાં લઈ લેવાની હોય ને વહેલા તે પહેલાના ધોરણે.
ત્યાર પછી ટ્રાન્સફરની પ્રક્રિયા વગેરે થતી હોય છે. માનો કે થોડું મુશ્કેલી વાળું છે સમજો, બાકીની બધી જે ભરતીઓ હોય એની કરતાં મુખ્ય સેવિકામાં ટ્રાન્સફર ને વગેરે થાય, પ્રમોશન થાય, એમાં થોડું મુશ્કેલી વાળું છે. પણ આપણે અહીંથી વર્લ્ડિંગ બોક્સમાંથી ઘણી બહેનો મુખ્ય સેવિકામાં લાગી. આ ભરતી બહાર પડ્યા પછી મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરી, કેમ કે મારી પાસે જે નોલેજ હોય એ કઈ હોય, ઓન પેપર નોલેજ હોય. મારી પાસે સરકારમાંથી બહાર પડેલી પીડીએફ હોય આ ક્ષેત્રની, પણ જેમણે આમાં કામ કર્યું છે એની પાસે પ્રેક્ટિકલ અનુભવ હોય. તો એક બહેનની સાથે જે વાત થઈ, તો એ પણ ભાવનગરના મૂળ વતની છે, ભરૂચની અંદર કામ કરે છે. એ પ્રયાસ કરે છે કે ભાવનગરમાં ટ્રાન્સફર એમને મળી જાય. તો થોડું મુશ્કેલી વાળું છે, પણ એ અત્યારે હાલમાં ભરૂચમાં સેટ થઈ ગયા છે. એની પહેલા તાપી કામ કર્યું હતું, એની પછી અત્યારે હાલમાં ભરૂચમાં કામ કરે છે. એકદમ ખુશ છે. મતલબ કે એવું જરૂરી નથી કે તમને ભાવનગરમાં જોબ મળે તો જ તમને આનંદ આવે, એવું નથી. પછી રહેતા રહેતા તમે ત્યાં સેટ થઈ જાઓ. જે મુખ્ય સેવિકા છે એની અંદર તમને ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ પગાર ક્યાંથી હોય છે? 40,800 થી સ્ટાર્ટિંગ પગાર છે. ત્યાર પછી 5 વર્ષ માટે 40,800 રૂપિયા હોય. એના પછી 5 વર્ષ પછી લગભગ 52,000 ની આસપાસ થઈ જાય. અને ત્યાર પછી તમને દર વર્ષે 2% વધારો મળે. દર વર્ષે 2% વધારો. તો આ પ્રકારનો જે પગાર મળે એવી બહુ બધી ભરતી નથી હોતી. જેમ કે સામાન્ય રીતે 26,000 થી સ્ટાર્ટિંગ હોય, પણ આમાં 40,800 થી સ્ટાર્ટિંગ હોય. પછી 5 વર્ષ પછી 52,000 ની આસપાસ થાય. પછી દર વર્ષે 2% વધારો થાય. તો આ પ્રકારે જો આપણે પગારને વગેરે જોઈતું હોય તો એના માટે શું કરવું પડે? એના માટે થઈ અને અમુક પ્રકારની મહેનત કરવી પડે. તો જે સિલેબસ રહેલો છે એની ચર્ચા આપણે હમણાં કરીએ. એ ઉપરાંત રમતગમત ફિલ્ડમાંથી જે બહેનો આવે છે એમને કુલ ગુણ જેમણે મેળવેલા હોય એના 5% ગુણ એક્સ્ટ્રા વધારાના મળવા પાત્ર થશે. એ પણ એક જોગવાઈ છે. ત્યાર પછી માની લો કે કોઈ બેન છે, એમણે પહેલી વાર ફોર્મ ભર્યું અને એની અંદર કંઈક મિસ્ટેક થઈ, ત્યાર પછી બીજું ફોર્મ કન્ફર્મ કરાવે, તો એમ કહે છે કે જે છેલ્લું કન્ફર્મ થયેલું ફોર્મ હશે એને માન્ય ગણવામાં આવશે. તો એકથી વધારે કોઈ ફોર્મ ભર્યા હોય એના માટેની આ વાત છે. સૌથી છેલ્લે જે અરજી કરી હોય એને કન્ફર્મ ગણવામાં આવશે. ત્યાર પછી ઉંમર સંબંધી અહીંયા આગળ વિગત આપેલી છે કે સામાન્ય રીતે 37 વર્ષની ઉંમર આમાં કહે છે મહિલાઓ માટે, 37 વર્ષની ઉંમર. એ ઉપરાંત એમને વધારે કેટલીક છૂટછાટ આપે છે. જેમ કે સામાન્ય કેટેગરીની મહિલા હોય, જનરલ કેટેગરી, એમને એક્સ્ટ્રા 5 વર્ષ માટે છૂટ આપે છે, પણ 45 વર્ષની મર્યાદામાં. 45 વર્ષથી વધારે ઉંમર હોય તો એ માન્ય નહીં ગણાય. અનામત કેટેગરીની મહિલા હોય, મતલબ કે કોઈ પણ ક્ષેત્રમાં અનામત કેટેગરીની મહિલા, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય, એસસી એસટી હોય, તો 10 વર્ષ એક્સ્ટ્રા એમને મળશે. ત્યાર પછી સામાન્ય કેટેગરીના હોય અને શારીરિક રીતે અશક્ત હોય તો એમને 15 વર્ષ એક્સ્ટ્રા મળશે. અનામત કેટેગરીના હોય અને શારીરિક અશક્ત હોય તો અમને 20 વર્ષ એક્સ્ટ્રા મળશે. પણ એ બધું 45 વર્ષની મર્યાદા, મતલબ સરકારે જે મુખ્ય સેવિકા લેવાના છે 45 વર્ષની અંદર ના હોય એવા લેવાના છે. નહીતર કોઈ 55-57 વર્ષે લાગે. પહેલી વાર મળે તો આપણને કે હું લાગી ગઈ, બીજી વાર મળે તો કે હું નિવૃત્ત થઈ ગઈ. તો આવી રીતે નહીં, પણ 45 વર્ષની મર્યાદા હોય ત્યાં સુધી. ત્યાર પછી અહીંયા આગળ લખવામાં આવે છે કે જે સ્ટાર્ટિંગ સેલરી હશે 40,800 ની રહેશે પહેલા 5 વર્ષ માટે. ત્યાર પછી એ પગાર આપણે જો જોઈતો હોય અને સરસ રીતે કામ કરવું હોય તો એના માટે અમુક સિલેબસ છે, એકદમ હળવો ફૂલ સિલેબસ રહેલો છે, ભારે ભરખમ નથી. આ બધું કોમન સિલેબસ છે. જેમ કે જનરલ નોલેજ હોય તો એ 35 માર્ક્સનું છે. ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામર છે 20-20 માર્ક્સનું છે. ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ છે એ 25 માર્ક્સનું છે. અને તમારો જે કન્ટેન્ટ છે એકદમ સરસ મજાનો કન્ટેન્ટ છે એ 100 માર્ક્સનો છે. 3 કલાકનો પેપર છે, MCQ બેઝ ઉપર છે. અને જય હનુમાન દાદા કરીને આપણે ઘૂંટવાના નથી, કેમ કે માઇનસ સિસ્ટમ છે એમાં. તો એક ખોટું પડે તો 0.25 તમારા માઇનસ થશે. હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ. નોટિફિકેશનની જે મોટી મોટી વિગત હતી એ આપણે સમજીએ. અને બાકી તમારી પાસે નોટિફિકેશન આવી હોય, તમને જે રિલેટેડ બાબત છે એ તમે અભ્યાસમાં લીધી હોય. મુખ્ય સેવિકાની એક્ઝેક્ટલી ભૂમિકા શું હોય એ આપણે સમજીએ કે તમે જ્યારે જોબ ઉપર લાગશો ત્યારે તમારે એક્ઝેક્ટલી કામગીરી કઈ રીતે કરવાની છે. તો તમે એમ સમજો કે મુખ્ય સેવિકા એટલે એક પ્રકારે સુપરવિઝનની કામગીરી મુખ્યત્વે. આમ એની કામગીરી શું હોય? સુપરવિઝનની મુખ્યત્વે કામગીરી હોય. જે આંગણવાડી રહેલી છે એને સુપરવાઇઝ કરવાની છે અને ઉપર સુધી તમારે રિપોર્ટિંગ દેવાનું છે. ભારત સરકારની અંદર જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તો એમના સમયની અંદર એક સર્વિસ શરૂ થાય છે. અને જે સર્વિસ શરૂ થાય છે એને નામ આપવામાં આવે છે ICDS. ICDS કરીને એક સર્વિસ ઊભી કરવામાં આવી. આનું પૂરું નામ શું થાય? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. અહીંયા આગળ સ્કીમ નહીં કરવાનું, પૂરું નામ પૂછાય તો સ્કીમ નથી, આ સર્વિસીસ છે. તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ.
ઇન્ટિગ્રેટેડ નો મતલબ શું થાય? સંકલિત. સંકલિત કરવું એનો મતલબ થાય કે જે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ચાલે છે, અલગ અલગ પ્રકારની સ્કીમ ચાલે છે, એને સંકલિત કરવી, એકબીજાની સાથે જોડવી, એને કહેવાય સંકલન કર્યું. તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. આની શરૂઆત કરવામાં આવે છે 2 ઓક્ટોબર 1975 ના દિવસે. 2 ઓક્ટોબર એટલે બાપુની જન્મ તારીખ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ તારીખ, તો એ દિવસે લોન્ચ કર્યું. જો કે આગળ જતા જ્યારે મોરારજીભાઈ દેસાઈની સરકાર આવી 1977માં, તો એમણે આ પ્રકારની સ્કીમ બંધ કરી અને વળી પાછી 1980માં ઇન્દિરા ગાંધીની ફરીવાર સરકાર આવી, તો એમણે ફરીવાર આ પ્રકારની સર્વિસીસ શરૂ કરી. તો મુખ્ય સેવિકા હોય કે આંગણવાડી કાર્યકર હોય કે CDPO નામના અધિકારી હોય કે કોઈ પ્રોગ્રામ ઓફિસર હોય, આ બધા જ જે સર્વિસીસ નીચે કામ કરે છે એનું નામ છે ICDS. સમગ્ર માળખું શું હોય એ આપણે સમજીએ. સમગ્ર માળખું એ રહેલું છે કે ગુજરાત સરકારની અંદર એક વિભાગ રહેલો હોય, એક મંત્રાલય રહેલું હોય, બાળ અને મહિલા કલ્યાણ મંત્રાલય એક રીતે આપણે કહી શકીએ, અથવા તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણે કહી શકીએ. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે રહ્યું ને એ અત્યારે હાલમાં સ્વતંત્ર હવાલો છે કે જે ડાયરેક્ટલી મુખ્યમંત્રી ઓફિસથી હેન્ડલ થઈ છે. અત્યારે હાલમાં ગુજરાતની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ રહેલા છે? તો એક મહિલા છે જેનું નામ છે મનીષા વકીલ કરીને એક મહિલા મંત્રી રહેલા છે, મનીષા વકીલ. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેઝિકલી મુખ્યમંત્રી ઓફિસ નીચે આવતું એક મંત્રાલય છે. આની નીચે કોણ કામ કરે? તો કે મંત્રીની નીચે કમિશનર કામ કરે. આ જે કમિશનર હોય ને એ વરિષ્ઠ IAS અધિકારી હોય, જેને આપણે સચિવ દરજ્જાના વ્યક્તિ કહી શકીએ. તો કાં તો સચિવ કહીએ કાં તો એને કમિશનર કહીએ. એનાથી નીચે જે કામ કરે એ કોણ હોય છે? તો એનાથી નીચે જે કામ કરે ને એ નિયામક હોય. આ નિયામક જે હોય એ પોતે ક્લાસ 1 અધિકારી હોય, વરિષ્ઠ ક્લાસ 1 અધિકારી. નિયામકની નીચે જે કામ કરે એને કહેવામાં આવે પ્રાંત નિયામક. આ પ્રાંત નિયામકની પાસે કેટલાક જિલ્લાઓની જવાબદારી હોય. પછી પ્રાંત નિયામકની નીચે જે કામ કરે એનું નામ હોય પ્રોગ્રામ ઓફિસર. આપણે આખી હાયરાર્કી સમજીએ છીએ. પ્રોગ્રામ ઓફિસર એની નીચે જે કામ કરે છે એનું નામ છે CDPO, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર. CDPO ની નીચે જે કામ કરે એનું નામ હોય છે મુખ્ય સેવિકા. અને મુખ્ય સેવિકાની નીચે જે કામ કરે છે એ આંગણવાડી કાર્યકર હોય છે, અને કાર્યકરની નીચે જે કામ કરે એને આપણે શું કહીએ? હેલ્પર કહીએ. તો સમગ્ર હાયરાર્કી છે. તો તમે જે કામ કરવાનો છો આગામી સમયમાં એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીચે કામ કરશો. તમને ખ્યાલ હશે કે આંગણવાડી અત્યારે જે કામ કરે છે એને નરેન્દ્ર મોદીએ નંદ ઘર એવી રીતે નામ આપ્યું છે. આંગણવાડીની અંદર ડિપેન્ડ કરે કે કેટલી વસ્તી રહેલી છે. જો 1000ની વસ્તી હોય તો ત્યાં આગળ આંગણવાડી હોય, 1000 થી ઓછી વસ્તી હોય ત્યાં આગળ મિની આંગણવાડી હોય. તો જ્યાં આગળ વસ્તી ઓછી રહેવાની છે તે ઓબ્વિયસ છે કે નાના બાળકો બાળ મંદિર જાય એની સંખ્યા ઓછી હોય, તો ત્યાં આગળ માત્ર આંગણવાડી કાર્યકર કામ કરે. આંગણવાડી કાર્યકરને અત્યારે 10,000ની આસપાસ પગાર આપવામાં આવે છે. એની સાથે એક હેલ્પર હોય જો મોટી આંગણવાડી હોય તો. હવે જો કે સરકાર અત્યારે સ્માર્ટ આંગણવાડી વગેરે એ પ્રકારના કોન્સેપ્ટ લઈને આવી છે. ડિજિટલ બોર્ડ અત્યારે આપે છે, એની અંદર વિડીયો દેખાડવા આ તે વગેરે બધી પ્રવૃત્તિ કરાવડાવે. તો આંગણવાડીની અંદર જે કાર્યકર કામ કરે એની ઉપર મુખ્ય સેવિકા, મુખ્ય સેવિકાથી ઉપર CDPO, એનાથી ઉપર જિલ્લા લેવલે જે અધિકારી કામ કરે એ પ્રોગ્રામ ઓફિસર, એનાથી ઉપર જે વરિષ્ઠ IAS હોય એ પ્રાંત નિયામક બને. આની પાસે એક જિલ્લો હોય, આની પાસે ઘણા બધા જિલ્લા હોય. એનાથી ઉપર આવે નિયામક, એનાથી ઉપર કમિશનર, એનાથી ઉપર આવશે મંત્રી. તો આખી હાયરાર્કી. હવે દોસ્તો આમાં કઈ રીતે હોય? દોસ્તો એની મહિલાઓ તમારે સમજવાનું. તો અહીંયા આગળ કઈ રીતે હશે કે ઘણી બધી આંગણવાડી હોય ને એ ભેગી થાય. 1 આંગણવાડી, 2 આંગણવાડી, 3 આંગણવાડી, એવી રીતે ઘણી બધી આંગણવાડી ભેગી થાય અને એનાથી જે એક બને એને સેજા કહેવામાં આવે. તો એક સેજા હોય એની અંદર લગભગ 15 થી લઈ અને 60 આંગણવાડી સુધી એનો સમાવેશ થાય. એ ડિપેન્ડ કરે કે કેવડો જિલ્લો છે. જેમ કે બનાસકાંઠા જેવો જિલ્લો હોય તો ત્યાં આગળ આંગણવાડીની સંખ્યા વધારે છે. પછી દક્ષિણ ગુજરાતની અંદર એક સેજાની અંદર ઓછી આંગણવાડી આવે. તો એક સેજો એનો મતલબ શું થાય? એક સમૂહ. અને સમૂહની અંદર ઘણી બધી આંગણવાડી આવે. તો સેજાની અંદર જે હેન્ડલ કરવા માટે હોય ને એને આપણે કહીએ મુખ્ય સેવિકા. તો મુખ્ય સેવિકાની નીચે અલગ અલગ ઘણી બધી આંગણવાડી આવે. પછી અલગ અલગ જે સેજા હોય ને એ ભેગા થાય એને ઘટક કહેવાય, એને ક્લસ્ટર કહેવાય. તો એક ઘટકની અંદર અમુક સેજા હોય, પછી એ બધા ઘટકો ભેગા થાય. તો આ આખું એનું માળખું રહેલું છે જે આગળ જતા અહીંયા તમને કન્ટેન્ટ ભણાવવામાં આવે એમાં ICDS નું આખું માળખું તમને સમજાવશે એકદમ આરામથી.
તો મારે તમને એ સમજાવવાનું છે કે મુખ્ય સેવિકાની ભૂમિકા હોય છે આ સહેજા સંભાળવાની, અને સહેજાની અંદર ઘણી બધી આંગણવાડી હોય, જેમ કે કોઈને 15 આંગણવાડી આપે, કોઈને 27 આપે, કોઈને 30 આપે, કોઈને 40 આપે, તો ડિપેન્ડ કરે કેવી જરૂરિયાત છે. મુખ્ય સેવકાની કામગીરી છે આ બધી જ આંગણવાડી નીચે આવે એની ઉપર સુપરવિઝન કરવું, આ એની મુખ્ય કામગીરી. નિયમ એવો હોય કે તમારે મહિના દિવસની અંદર આમાંથી તમારી નીચે જેટલી પણ આંગણવાડી હોય એમાંથી કાં તો 15 આંગણવાડી અથવા તો એની કરતા 50%, તમારી પાસે જેટલી આંગણવાડી હોય એના 50% અથવા 15, બેમાંથી જે ઓછું હોય એની તમારે એક મહિનામાં વિઝિટ લેવાની હોય. તો એક રીતે આપણે એમ પણ કહી શકીએ કે તમે વિઝિટ કરતા એક સુપરવાઇઝર બનો અથવા તો ફિલ્ડ વર્ક તમારે આવે એવું આપણે કહી શકીએ. હવે ત્યાં આગળ જઈને કરવાનું શું હોય, તમે ચલો વિઝિટ લેવા માટે તો ક્યાં આંગણવાડી, તો ત્યાં આગળ શેની વિઝિટ લેવાની હોય એની આપણે ચર્ચા કરીએ કે તમારે એક્ઝેક્ટલી કામગીરી શું આવે. કામગીરી એ આવે કે અત્યારે હાલમાં ICDS નામની જે સર્વિસીસ ઊભી થઈ છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, તો એનો મુખ્ય જે ફોકસ એરિયા રહેલો છે એ શું હોય છે, તો ICDS મુખ્યત્વે ફોકસ કરે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ત્યાર પછી બીજું જે એ ફોકસ કરે છે એ ફોકસ કરે છે પૂરક પોષણ ઉપર, પૂરક પોષણ, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. એના પછી એ ફોકસ કરે છે આરોગ્ય ઉપર, જેને આપણે કહીએ રસીકરણ. તો મુખ્યત્વે જે બાબત ઉપર અત્યારે હાલમાં ICDS કામ કરે છે એ આ 3 બાબત છે. એક તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કે ગુણવત્તાસભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે, ત્યાર પછી પૂરક પોષણ મળે, અને ત્યાર પછી કામગીરી કરે છે રસીકરણ ઉપર. જેમ કે આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ રહેલું છે, તો સરકાર અત્યારે હાલમાં નવી શિક્ષણ નીતિ ઉપર કામ કરે છે. આ જે નવી શિક્ષણ નીતિ છે એ 2020 ની અંદર આવેલી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020. એની પહેલા એકવાર 1968 માં આવી હતી, એના પછી 1986 માં. અત્યારે હાલમાં જે નવી શિક્ષણ નીતિ છે 2020 ની, એમાં સમગ્ર રીતે જે શિક્ષણનું માળખું છે એ 5+3+3+2 આ રીતે એનું આખું માળખું રહેલું છે. 5 નો મતલબ થાય કે પૂર્વ પ્રાથમિકના જે 2 વર્ષ હોય એમ, એના પછી ધોરણ 1, 2, 3, 4, 5, 6, ત્યાર પછી અહીંયા આગળ પહેલા પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ, પછી પહેલું બીજું ધોરણ, ત્રીજું ચોથું પાંચમું, 6, 7, 8, 9, 10, 11 અને 12, 5+3+3+4. તો પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ વત્તા પહેલું બીજું ધોરણ, ત્રીજું ચોથું પાંચમું, 6, 7, 8, 9, 10, 11 અને 12, આ રીતે ત્યાં આગળ આખી વહેંચણી હોય. તમને ખ્યાલ હશે કે અત્યારે હાલની અંદર બાળ મંદિરમાં કોઈ બાળકને મૂકવું હોય તો એના માટે કેટલા વર્ષ કમ્પ્લીટ હોય તો મૂકી શકાય? 3 વર્ષ. 3 વર્ષ કમ્પ્લીટ હોય ત્યાર પછી એ જશે બાળ મંદિરમાં. તો 3 થી 4 નું વર્ષ, 4 થી લઈ અને 5 નું વર્ષ, 5 થી લઈ અને 6 નું વર્ષ. પહેલા ધોરણમાં એડમિશન ક્યારે મળે છે? એના 6 વર્ષ કમ્પ્લીટ થાય પછી. તો ત્રીજું 3 વર્ષથી લઈને 4 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી બાળ મંદિરમાં 1 વર્ષ રહેશે. 4 થી લઈને 5 વર્ષનું થાય એટલે બીજું વર્ષ બાળ મંદિરમાં રહેશે, અને 5 થી લઈને 6 નું જે વર્ષ હોય ત્યારે એને બાળ વાટિકા કહેવાય. તો હવે આ નવી એજ્યુકેશન પોલિસી આવીને એમાં બાલ વાટિકા ફરજિયાત કર્યું. તો બાલ વાટિકાનો મતલબ શું થાય તમે સમજો કે જે બાળ મંદિરમાં ગયા હોય બાળકો, 3 વર્ષ પૂરા થઈ ગયા છે ને, 3 થી 4, 4 થી 5, 2 વર્ષ બાળ મંદિરના કરે. હવે એમાં એને શું કર્યું હોય? ધુબાકા જ કર્યા હોય. એ મૂળ શેના માટે ગયો હોય? તો કે સુખડી ખાવા માટે ગયો. હું તો પર્સનલી એના માટે જતો, મને લગભગ આવડ્યું હોય ને એવું મને યાદ નથી. તો ત્યાં આગળ તમને ખ્યાલ હશે કે બાળ મંદિરમાં અત્યારે 2 વખત ભોજન આપે છે. અમારી વખતે 1 જ વખત આપતા સુખડી. તો અત્યારે હાલમાં 2 વખત આપે. શરૂઆતમાં જાય ત્યારે એકવાર આપે, નાસ્તો જેને કહેવાય, પછી વળી પાછું એક આગળ જતા એને ગરમ કંઈક ભોજન આપે, તો 2 ટંકીને આપે 2 વખત. તો એને મૂળ એ જમ્યો હોય, ત્યાર પછી રમતો રમાડી હોય, ખંજરીઓ વગાડી હોય, આ પ્રકારે એને બાળ મંદિર કર્યું હોય. પછી ડાયરેક્ટ જો પહેલા ધોરણમાં મૂકી દેવામાં આવે, પહેલા ધોરણમાં ભણાવવા માટે તો કેમ મેળ પડે? એટલે સરકાર એમ કહે છે કે પહેલા બાળ મંદિર પૂરું થયા પછી બાલ વાટિકા 1 વર્ષ આપો, એને શિક્ષણ મેળવવા માટે પહેલા તૈયાર કરો. તમે ડાયરેક્ટલી એને શિક્ષણ શરૂ ન કરી દો. તો નવી એજ્યુકેશન પોલિસીમાં લઈએ એવા કે 2 વર્ષ બાળ મંદિર, ત્યાર પછી 1 વર્ષ બાલ વાટિકા. તો ICDS ની અંદર જે બધી અલગ અલગ સર્વિસ, અલગ અલગ સ્કીમ બધી જે ચાલે છે, ઇનિશિયેટિવ, એ આની ઉપર ફોકસ કરે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે 3 વર્ષ માટે હોય. તો પહેલો જે 5 લખ્યો એનો મતલબ થાય કે આ રીતે પૂર્વ પ્રાઇમરીના જે 3 વર્ષ હોય એ વત્તા પહેલું બીજું ધોરણ એટલે 5 થઈ ગયા, ત્રીજું ચોથું પાંચમું ધોરણ, 6, 7, 8, 9, 10, 11 અને 12, આ રીતે નવી શિક્ષણ નીતિનું માળખું છે. 5+3+3+4. તો એક પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઉપર ફોકસ છે એમનું. એના પછી જે ફોકસ રહેલું છે પૂરક પોષણ ઉપર એમનું ફોકસ રહેલું છે. તમને ખ્યાલ હશે કે સરકાર અત્યારે હાલમાં
ઝીરો કુપોષણ ઉપર કામ કરે છે, મતલબ ઝીરો હંગર ઉપર અત્યારે કામગીરી કરે છે. ઝીરો હંગર નો મતલબ થાય કે કોઈ પણ બાળક એવો ન હોવો જોઈએ કે જે કુપોષણથી પીડાતો હોય. પોષણ દેવા માટે થઈને સરકારનો મુખ્ય જે ટાર્ગેટ જે પીપલ છે એ કોણ કોણ છે? તો એક તો 0 થી લઈ અને 6 વર્ષના બાળકો હોય ને એ સરકારનો ટાર્ગેટ છે. 0 થી લઈ 6 વર્ષના બાળકો પોષણ માટે. ત્યાર પછી જે ગર્ભવતી મહિલા હોય, ગર્ભવતી મહિલા એ સરકારનો ટાર્ગેટ છે. ત્યાર પછી જે ધાત્રી માતા હોય, બાળકનો જન્મ આપી દીધો હોય, ત્યાર પછી 6 મહિના સુધી બાળકને સ્તનપાન કરાવતી માતા હોય, ધાત્રી માતા. એના પછી જે કિશોરીઓ રહેલી છે, કિશોરીઓનો મતલબ એ થાય કે સામાન્ય રીતે અત્યારે હાલમાં ગુજરાત સરકાર જે એક યોજના ચલાવે છે જેની ચર્ચા આપણે કરીશું, પૂર્ણ યોજના, એ અંતર્ગત 15 થી 18 વર્ષની જે કિશોરીઓ હોય એને ટાર્ગેટ કરે છે. તો સરકારની ગણતરી એમ છે કે આ પ્રકારના જે વય જૂથમાં આવતા હોય અથવા આ પરિસ્થિતિમાં આવતા હોય એમને આપણે પૂરક પોષણ દઈએ, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન દઈએ અને એમને એકદમ સરસ રીતે હૃષ્ટપુષ્ટ બનાવી દઈએ. તો પૂરક પોષણ દેવા માટે વિવિધ પ્રકારની સરકાર અત્યારે ઘણી બધી યોજના લઈને આવે છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે મનીષા વકીલને એનો ખ્યાલ નહીં હોય. જે અત્યારે હાલમાં મંત્રી છે ને એમને તમે પૂછો કઈ કઈ યોજના શરૂ છે તો એ લગભગ 10 યોજના નામ નહીં ગણાવી શકે. તો ઘણી બધી યોજના અત્યારે શરૂ છે. જેમ કે હું તમને સમજાવું કે તમને પરીક્ષાઓની અંદર જે મુખ્યત્વે પૂછવામાં આવે છે એ કયા પ્રકારની સ્કીમ્સ હોય છે. પરીક્ષાઓની અંદર અત્યારે હાલમાં જે મુખ્યત્વે પૂછવામાં આવે છે, અગાઉ પૂછાયેલી છે, એમાં એક યોજના રહેલી છે જેનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. તમારે જે આગળ જતા મુખ્ય સેવિકામાં કામ કરવાનું છે અલગ અલગ પ્રકારની યોજનામાં, એમાં એક અત્યારે યોજના ચાલે છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જે અંતર્ગત સરકારની ગણતરી એમ છે કે બાળકનો જન્મ થાય ને પછી 1000 દિવસ માટેની કેર કરવી જોઈએ. તો 1000 દિવસ એના માટે એકદમ સંવેદનશીલ હોય. તો સરકાર એની પર ફોકસ કરે છે 1000 દિવસ પર. આ યોજનામાં એમ કહે છે કે 1000 દિવસ સુધી જે માતા રહેલી છે એને દર મહિને અમુક પ્રકારનું રેશન દેવામાં આવે, જેની અંદર 2 કિલોગ્રામ ચણા હોય, 1 કિલોગ્રામ તુવેર દાળ હોય, ત્યાર પછી 1 લીટર શીંગ તેલ હોય. તો આ પ્રકારે એમને પૂરક પોષણ આપે, સરકાર એવો પ્રયાસ કરે. ત્યાર પછી આગળ જતા જે કેટલીક બીજી યોજનાઓ શરૂ છે એમાં પોષણ અભિયાન અત્યારે શરૂ છે. પોષણ અભિયાન, પોષણ અભિયાનની અંદર બીજો ફેઝ શરૂ છે જેને 2.0 લખવામાં આવે. ત્યાર પછી સરકાર અવેરનેસ થાય ને એના માટે કેટલીક ઉજવણી પણ કરે છે. જેમ કે સપ્ટેમ્બર મહિનો જે રહ્યો, સપ્ટેમ્બર મહિનો એને પોષણ માસ તરીકે ઓળખવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનો પોષણ માસ. ત્યાર પછી માર્ચ મહિનાની અંદર પોષણ પખવાડિયાની ઉજવણી થાય છે. પોષણ પખવાડિયું, પોષણ વીક નહીં સમજજો. પોષણ અઠવાડિયું જે હોય ને સપ્ટેમ્બર મહિનામાં ઉજવણી કરે 1 થી લઈને 7 તારીખ સુધી, પણ પોષણ પખવાડિયું તમને પૂછે તો એ માર્ચ મહિનાની અંદર છે. તો સરકાર આ અલગ અલગ જે આયોજન કરે ને એમાં અવેરનેસ ફેલાવવા માટે પ્રયાસ કરે. એક દિવસ રહેલો છે 18 મે, જેને વિશ્વ પોષણ દિવસ તરીકે ઓળખવામાં આવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, એ અલગ વાત છે. તો ભારતની અંદર પર્ટિક્યુલર એક દિવસની ઉજવણી નથી કરતા, ભારતમાં આખા અઠવાડિયાની ઉજવણી કરે સપ્ટેમ્બરમાં. તો સરકાર આ પ્રકારે અવેરનેસ ફેલાવશે. ઉપરાંત જે કેટલીક યોજના અત્યારે હાલમાં શરૂ છે એમાં તમને ખ્યાલ હશે ખૂબ સરસ એક જાણીતી યોજના રહેલી છે પીએમ પોષણ યોજના. આમાંથી તમને સવાલ પૂછાઈ શકે. જે પહેલા એક મધ્યાહન ભોજન તરીકે ઓળખાતી યોજના હતી, મિડ ડે મીલ. મધ્યાહન ભોજન યોજના માટે 1982માં તમિલનાડુની સરકારે શરૂઆત કરી હતી મધ્યાહન ભોજન યોજના તરીકે. પછી ગુજરાતની અંદર જ્યારે માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે ગુજરાતમાં લાગુ કર્યું. અલગ અલગ રાજ્યની અંદર સફળતાપૂર્વક લાગુ થયું. 1995માં કેન્દ્ર સરકારને ખબર પડી કે આ તો બહુ સરસ મજાની યોજના છે કે બાળક બપોરે જમી લે તો સરસ રીતે અભ્યાસ કરે, એકદમ મોજની અંદર રહેતું હોય. તો ભારત સરકારે 1995માં કીધું કે રાજ્યોને કે તમારે જે ખર્ચ થાય એમાંથી 60% અમે આપશું, 40% તમે કાઢો. ઉત્તર પૂર્વના જે રાજ્યો છે જે આપણે 7 સિસ્ટર કહીએ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ ને મણિપુર ને વગેરે, તો ત્યાં આગળ આવકના ખાસ સ્ત્રોત છે નહીં, તો ત્યાં આગળ 90% કીધું કે કેન્દ્ર સરકાર 90% કાઢશે, 10% રકમ તમારે કાઢવાની, બપોરે ગરમા ગરમ એને ફૂડ આપો. બિહારની અંદર એકવાર ફૂડ પોઈઝનિંગની ઘટના બની કે બાળકો મધ્યાહન ભોજન લીધા પછી બીમાર પડ્યા. તો વળી પાછો એક નિયમ બનાવ્યો છે કેન્દ્ર સરકારે કે જે ફૂડ બને ત્યાં આગળ મધ્યાહન ભોજનમાં ગરમા ગરમ એ સૌથી પહેલા પ્રિન્સિપલને ચખાડવાનું અને ત્યાર પછી બાળકોને આપવાનું. ત્યાર પછી એક જે વરિષ્ઠ શિક્ષક હોય જેનાથી આખી શાળા બીતી હોય, ડરતી હોય, એની પહેલા તો ખવડાવી દો તમે. તો અત્યારે હાલમાં તો બહુ સરસ મજાને મતલબ એક મેન્યુ હોય છે કે કયા દિવસે શું એને આપવામાં આવે. તો દાળ ઢોકળી એની ફેમસ હોય છે મધ્યાહન ભોજનની. ત્યાર પછી ત્યાં આગળ ઘણી વાર થેપલાઓ આપતા હોય છે, પછી વેજીટેબલ પુલાવ આપતા હોય છે.
તો બાળકનું મનગમતું જે દિવસે હોય એ દિવસે સવારમાં નાસ્તો કર્યા વગર જાય, કે જેથી કરીને વ્યવસ્થિત ખાઈ લે. પછી 25 ડિસેમ્બર, તમને ખ્યાલ હશે કે 25 ડિસેમ્બર છે એને કહેવાય છે સુશાસન દિવસ. તો 25 ડિસેમ્બર 2024 ના દિવસે એક નવી યોજના શરૂ કરી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે અંતર્ગત એકદમ અલ્પાહાર બાળકોને આપે છે. ત્યાર પછી અત્યારે હાલમાં એક મહિના દિવસ પહેલાના ન્યૂઝ છે કે આજે પીએમ પોષણ યોજના છે, જેનું પૂરું નામ થાય પોષણ શક્તિ નિર્માણ. જે પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારે પૂરું નામ છે. પીએમ પોષણનું પૂરું નામ શું થાય? પોષણ શક્તિ નિર્માણ. તો અત્યારે હાલની અંદર આનો લાભ કોને મળે? તો કે હાલમાં લાભ મળે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે જગ્યાએ અપાતું હોય ત્યાં આગળ લાભ મળે પૂર્વ પ્રાથમિક માટે. એ ઉપરાંત લાભ મળે છે બાલવાટિકાની અંદર, અને એ ઉપરાંત લાભ આપવામાં આવે છે ધોરણ 1 થી લઈ અને 8 ની અંદર જે અભ્યાસ કરે છે એવા બાળકોને. સરકારી સ્કૂલ હોય અને ગ્રાન્ટેડ સ્કૂલ હોય ત્યાં આગળ લાભ મળે છે પીએમ પોષણ યોજનાનો. 2021 ની અંદર મધ્યાહન ભોજનની જગ્યાએ આનું નામ કરવામાં આવ્યું છે પીએમ પોષણ યોજના. તો 2021-22 જયારે યોજના લઈને આવ્યા ત્યારે 5 વર્ષ માટે ટાર્ગેટ કરી અને લોન્ચ કરી હતી. હવે એને આગળ એક્સટેન્ડ કરશે. એક મહિના પહેલા જે સ્ટેન્ડિંગ કમિટી હતી સંસદની અંદર, એમણે સરકારને ભલામણ કરી છે કે કામ કરો, આ જે યોજના છે પીએમ પોષણ યોજના, એને તમે આગળ એક્સટેન્ડ કરો. ધોરણ 1 થી 8 પૂરતી સીમિત ન રાખતા એને 10મા ધોરણ સુધી ઇમિડિયેટ તમે લાગુ કરો. 9-10 ના બાળકો હોય એને તમે જમાડી દો, અને ત્યાર પછી ગ્રેજ્યુઅલી આગામી 5 વર્ષની અંદર તમે 11-12 ના વિદ્યાર્થી સુધી પહોંચાડી દો. તો એવું બની શકે કે આગામી સમયની અંદર આ વર્ષે કદાચ એવું બની શકે કે ધોરણ 10 સુધી પણ લાગુ કરી શકે. અપડેટ થાય, કેમ કે એક મહિના દિવસ પહેલા સમિતિ રિપોર્ટ આપ્યો, અને ત્યાર પછી આગામી સમયની અંદર 12 ધોરણ સુધી પીએમ પોષણ યોજના સરકાર લાગુ કરે. ત્યાર પછી બીજી ઘણી બધી એવી યોજના રહેલી છે કે જેની અંદર પોષણ માટે સરકાર પ્રયાસ કરે. જેમ કે એક આદિવાસી વિસ્તારની અંદર યોજના શરૂ છે પોષણ સુધા યોજના. આ પોષણ સુધા યોજના અંતર્ગત એવું કહે છે કે જે સગર્ભા મહિલા હોય અને ખાસ કરીને દાત્રી માતા હોય, 6 મહિના સુધી બાળકને સ્તનપાન કરાવી માતા, એને બાળ મંદિરમાં જઈ અને 1 ટંક એને ગરમા ગરમ જમાડવા માટેની યોજના છે. ભરપેટ જમી લે એના માટે પોષણ સુધા યોજના. ત્યાર પછી એક અન્ય યોજના રહેલી છે જેનું નામ છે પૂર્ણા યોજના. આ જે યોજના છે પૂર્ણા યોજના, એનું નામ પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાય. હું તમને એમ સમજાવું કે તમે જો મુખ્ય સેવિકાની તૈયારી કરો ને અને એમાં 100 માર્ક્સનું કન્ટેન્ટ હોય, 20-25 એવી સારી યોજના છે. જો તમે એકદમ સરસ રીતે કડકડાટ પાકી કરીને ગયા ને એકદમ સમજણ સાથે ગયા તો તમારે બહુ બધા માર્ક્સમાંથી આવે એમ છે. હમણાં હું તમને સવાલ દેખાડીશ કે કઈ રીતે પરીક્ષાની અંદર પૂછાય છે. એકદમ સહેલા મસ્ત મજાના સવાલ હોય છે. પણ યોજનાની અંદર કેવું હોય કે અમુક વિગત તમારે યાદ જ રાખવી પડે. મતલબ એના માટે તમારે યાદ જ રાખવું પડે, કોઈમાં સમજણની બાબત ન હોય. જેમ કે આ પૂર્ણા છે તો એનું પૂરું નામ થાય. જેમ કે આનું પૂરું નામ શું થાય? તો કે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઇન ન્યુટ્રિશનલ એનિમિયા. એનું પૂરું નામ છે પૂર્ણ. હવે એનું પૂરું નામ જે થાય એ તો યાદ જ રાખવું પડે ને, એમાં સમજણ તો કેમ મળે? ગુજરાત સરકારને, ભારત સરકારને છે ને એક રોગ લાગુ પડ્યો છે કે એક શોર્ટ ફોર્મ ને ફૂલ ફોર્મ બનાવ્યા જ કરે છે બેઠા બેઠા. હવે એના મંત્રીઓ તો યાદ હોય નહીં પૂર્ણ યોજનાનું પૂરું નામ. એમ થાય કે પૂર્ણ યોજના એટલે પૂર્ણ રીતે પોષક દેવું. હવે ખરેખર પૂર્ણ યોજના એટલે એનું પૂરું નામ થાય કે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન. પ્રિવેન્શન યાની અટકાવ, અંડર ન્યુટ્રિશન યાની જે કુપોષિત છે એને, એન્ડ રિડક્શન ઇન, રિડક્શન યાની ઘટાડો કરવો, ઇન ન્યુટ્રિશનલ એનિમિયા. તમને ખ્યાલ હશે કે એનિમિયા એટલે લોહ તત્વની ખામી હોય, એને આપણે એનિમિયા કહેતા હોઈએ. તો ગામડાઓની અંદર ખાસ કરીને જે કુપોષિત બાળકો હોય, પછી જે કિશોરીઓ હોય, એની અંદર કુપોષણ તમને દેખાય. એનો ચહેરો છે ફીકો ફીકો લાગે. તમે એની સાથે વાતચીત કરો તો એમાં નૂર નો આવે. નૂરનો મતલબ થાય ઉત્સાહ. તમને એકદમ એક શબ્દની અંદર જવાબ આપે, આખું વાક્ય ન બોલે, પછી વાતચીત કરવાથી દૂર ભાગે, એને મૂળ ન ચડે, ટૂંકમાં સુસ્તી રહેતી હોય. તો આ જે એનિમિયાની ખામી હોય ને એના અમુક લક્ષણ છે કે થાક એને વારંવાર લાગ્યા કરે, થોડું કામ કરે અને થાક વધારે લાગે, પછી ઊભા થવાનું મન ન થાય. આ બધા એનિમિયાના ખામી હોયના લક્ષણ છે. ઘણા બધામાં હોય છે મિત્રો. તો હું તમને એ સમજાવું કે પૂર્ણા યોજના અંતર્ગત અત્યારે હાલમાં સરકાર ફોકસ કરીને 15 થી 18 વર્ષની વય જૂથમાં જે છોકરીઓ આવે એને ટાર્ગેટ કરે. દર બુધવારનો દિવસ હોય ને મમતા દિવસ કહેવાય. આ મમતા દિવસ એટલે રસીકરણ માટેનો દિવસ એવું પણ આપણે કહી શકીએ. અને આ જે રસીકરણ માટેનો દિવસ હોય ત્યારે આ પ્રકારે 15 થી 18 વર્ષની જે છોકરીઓ હોય જેનામાં એનિમિયાની ખામી દેખાતી હોય, કુપોષણ દેખાય, એને પૂર્ણા પેકેટ આપે છે. પૂર્ણા શક્તિ પેકેટ. એમાં મતલબ પાવડર હોય,
પ્રોટીન વાળા પાવડર હોય, પછી ત્યાં આગળ એને આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ પીવડાવી દે. એ બુધવારનો દિવસ હોય ને, મમતા દિવસ, ત્યારે એને આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ ત્યાંથી પીવડાવી દે. એમ કે હું ઘરે જઈને પીવું તો ના પાડે કે ના તું ઘરે જઈને કંઈક મૂકી દઈશ, પેલા મારી નજર સામે પી લે. પછી એને જે કેલ્શિયમ હોય કે આયોડિન હોય કે વગેરે એ બધી બાબતો માટેને ગાઈડ કરે. તો આ પ્રકારે હું તમને એ સમજાવવા માંગુ કે સરકાર પૂર્ણ યોજના ચલાવે છે, એ કિશોરીઓને ટાર્ગેટ કરે. પછી પોષણ સુધા યોજના છે, એની અંદર સગર્ભા મહિલાઓને ટાર્ગેટ કરે, ધાત્રી માતાઓને ટાર્ગેટ કરે. પછી તમને ખ્યાલ હોય તો દૂધ સંજીવની યોજના છે. દૂધ સંજીવની યોજના અત્યારે હાલમાં આદિવાસી વિસ્તાર હોય ત્યાં આગળ લાગુ થાય અને જે વિકાસશીલ તાલુકા હોય ત્યાં આગળ લાગુ થાય. દૂધ સંજીવની યોજનામાં પહેલા એમને દૂધ એને દઈ દેતા બાળકોને, મતલબ કોરે કોરું દૂધ. બાળકો હોય ને એને જનરલી તમારામાંથી કેટલાકને ખ્યાલ હોય કે 2 વર્ષ માટે ડોક્ટર ના પાડે કે એને દૂધ નહીં આપવાનું, કેમ કે બાળકને જો દૂધ આપવામાં આવે તો કમળો થવાની શક્યતા વધારે રહેતી હોય. તો એને મોટા ભાગે છાશ અને દહીં વધારે ખાતું હોય 2 વર્ષ બાળક છે ને ત્યાં સુધી. પછી દૂધ તમે આપો તો ભાગે, દૂધથી ટેવ ન પડી હોય એને. તો શરૂઆતમાં સરકાર જે એમને કોરું દૂધ આપતા તો એની અંદર ઘણા લેતા નહીં, પછી એમને પડ્યું રહેતું ત્યાં આગળ બાળ મંદિર હોય અથવા જે પ્રાઇમરી સ્કૂલ હોય જેની જવાબદારી સોંપી હોય. પછી ઘણી વાર એમાંથી શિક્ષકો ચા બનાવી નાખતા. તો હવે સરકારે શું કર્યું, ફ્લેવર વાળું દૂધ આપે. ફ્લેવર વાળું દૂધ આપે ને તો બાળકોને ભાવે ખરું અને કદાચ પડ્યું રહે તો ચા ન બને એનાથી. તો સરકારને ડબલ ફાયદો છે. હવે આ પ્રકારે જે દૂધ સંજીવની યોજના આવે, પહેલા આદિવાસી વિસ્તાર પૂરતી હતી, પછી અત્યારે વિકાસશીલ તાલુકા હોય જેમ કે બોટાદ છે ત્યાં લાગુ છે અત્યારે હાલમાં, તો ત્યાં આગળ લાગુ કરે છે બોટાદના તાલુકાઓમાં. હવે એમાં નિયમ શું હોય કે જે બાળકો હોય ને 6 વર્ષ સુધીના બાળકો હોય, 6 મહિનાથી લઈ 6 વર્ષ સુધીના બાળકો, તો એના માટે થઈ અઠવાડિયામાં 5 દિવસ માટે દૂધના પેકેટ આપે. અને અંદર 100 મિલીગ્રામનું પેકેટ હોય, મિલીલીટર સોરી. અને એ 5 દિવસ માટે જે આવે એ ફોર્ટિફાઈડ થયેલું હોય અને સાથે એને જંતુ મુક્ત કરેલું હોય. બધી પ્રક્રિયા કરીને દૂધ એમને આપે. ત્યાર પછી જે ધાત્રી માતા હોય તો સગર્ભા માતા હોય એમને અઠવાડિયે 2 દિવસ માટે આપે. એમને 200 મિલીલીટર હોય એનું પેકેટ આપે અઠવાડિયે 2 દિવસ. તો તમને સવાલ આવા જ પૂછાય કે આ યોજના અંતર્ગત શું લાભ મળવા પાત્ર થાય વગેરે. આમાં કોઈ ભારે ભરખમ નથી, એકદમ ઈઝી બધી બાબતો રહેલી છે. ત્યાર પછી સરકાર અત્યારે પોષણ માટે થઈ અને વિવિધ પ્રકારની જે યોજનાઓ ચલાવે છે એની અંદર સતત અપડેટ કર્યા કરે. અને જે અપડેશન હોય ને એનું મહત્વ હોય. એટલે તમે જે મટીરિયલ વાંચતા હોય, તમારી પાસે જે અગાઉની બુક હોય એનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો આપણે. અપડેટ થયેલી જે માહિતી હોય ને, અમે અત્યારે પ્રયાસ કરીએ છીએ કે આ લોકોને મુખ્ય સેવિકાને જે અપડેટ થયેલું મટીરિયલ આપે ને ટ્રેનિંગમાં એમાં, તો એનો ઉપયોગ કરીએ અને એક સરસ મજાનું આધુનિક નવું લેટેસ્ટ મટીરિયલ બનાવીએ, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો કોઈ ડેટાની અંદર આપણને ભૂલ ન થાય. તો અહીંયા આગળ હું તમને જે મુખ્ય સેવિકાની ભૂમિકા સમજાવવા માંગુ છું ને એ આ ભૂમિકા છે કે પૂરક પોષણ માટે જેટલી પણ વ્યવસ્થા અત્યારે હાલમાં રહેલી છે એના માટે એમણે સુપરવિઝન કરવાનું હોય કે આ રીતે યોજનાનો લાભ પહોંચો કે ન પહોંચો. મહિનાની અંદર આપણે જે આંગણવાડીની મુલાકાત કરવાની હોય ને ત્યાં જઈને સુપરવિઝન કરવાનું હોય, તો યોજનાની સમીક્ષા કરવાની. ત્યાર પછી એનો જે રિપોર્ટ હોય એ કોને પહોંચાડવાનો હોય, CDPO જે હોય એને પહોંચાડવાનો હોય. મહિનામાં એક વખત જેટલી પણ આંગણવાડી અંડરમાં આવે છે એ બધાની કાર્યકર બહેનોને બોલાવી એની મીટિંગ કરવાની હોય. ત્યાર પછી આંગણવાડીની અંદર અલગ અલગ પ્રકારના દિવસની ઉજવણી થાય છે, જેમાંથી સવાલ પૂછાય. અલગ અલગ પ્રકારના દિવસની ઉજવણી થાય ને એમાં ખાસ કરીને તમારે એક વાર પકડી રાખવાનો હોય, મંગળવાર. આજે મંગળવાર હોય ને ત્યારે અલગ અલગ પ્રકારની આંગણવાડીમાં ઉજવણીઓ થાય. અલગ અલગ પ્રકારે ત્યાં કંઈક ને કંઈક પ્રક્રિયા હોય. જેમ કે સૌથી પહેલો જે મંગળવાર હોય ને આંગણવાડીમાં, સૌથી પહેલો મંગળવાર એને પોષણ સંવાદ તરીકે ઓળખવામાં આવે. પોષણ સંવાદ મંગળવાર. આ સમય દરમિયાન શું કરવામાં આવે કે જે ગામની અંદર અથવા વિસ્તારની અંદર સગર્ભા માતા હોય એમને બોલાવવામાં આવે, એની સાથે સંવાદ કરવામાં આવે, એની તબિયત કેમ રહેશે, એને પોષણ લીધું ન લીધું સંવાદ કરવામાં આવે. અને ત્યાં આગળ સીમંત વિધિ કરવામાં આવે. એ સીમંત વિધિ કરવા માટે તો કંઈક પૈસા આપે છે, 500-700 રૂપિયા. પણ ત્યાં આગળ જે પહેલો મંગળવાર હોય કેટલા આપે, 300 રૂપિયા આપે છે. હા, તો એ પહેલો મંગળવાર હોય એ પોષણ સંવાદ માટે ઓળખવામાં આવે. એના પછી અન્ય જે મંગળવાર, બીજો મંગળવાર હોય એમાં બાળ તુલાની ઉજવણી કરવામાં આવે, બાળ તુલા. ત્યાર પછીનો જે ત્રીજો મંગળવાર હોય એને બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે. અને સાથે અન્નપ્રાશન દિવસની પણ ઉજવણી ત્યાં આગળ કરે. બાળ દિવસ અંતર્ગત શું થાય છે તો કે બાળ દિવસ અંતર્ગત એ મહિનાની અંદર જે બાળકોના બર્થડે આવ્યા હોય ને તો એની ઉજવણી પણ કરે, એના માતા પિતાને પણ બોલાવે. ત્યાર પછી અન્નપ્રાશનનો મતલબ એ થાય કે 6 મહિના સુધી તો બાળકે અન્ય કોઈ બહારથી કોઈ ફૂડ લેવાનું નથી. 6 મહિના થાય પછી
એમને હળવો કોઈ ખોરાક હોય, દાળ હોય, રાબ હોય વગેરેથી શરૂઆત કરવાની હોય તો અન્નપ્રાશનની ઉજવણી કરે. ત્યાર પછી જે ચોથો મંગળવાર હોય એ સમય અન્ન વિતરણ કરવામાં આવે. અન્ન વિતરણ, જેને ટેક હોમ રેશન તરીકે ઓળખવામાં આવે. THR, ટેક હોમ રેશન. તો એ સમયે અન્ન વિતરણ કરશે. તો તમને જે પ્રશ્ન પૂછવામાં આવે ને એ આમાંથી સવાલ પૂછાય કે અલગ અલગ પ્રકારના દિવસની જે ઉજવણી હોય. આપણે અત્યારે માત્ર ઓવરઓલ ચર્ચા કરીએ છીએ, બાકી આ આખા ચેપ્ટર રહેલા હોય છે કે કઈ રીતે ત્યાં આગળ ઉજવણી થાય. તો બાળ તુલામાં શું હોય, બાળ દિવસમાં શું હોય, અન્નપ્રાશન વગેરે, તો એ આગળ જતા ડિટેલમાં અભ્યાસમાં આવશે. પણ અત્યારે આપણે હું તમને એ સમજાવવા માંગુ કે મુખ્ય સેવિકાની કામગીરી હશે કે આ તમામ પ્રકારની જે વિગત હોય એની ઓનલાઈન એન્ટ્રી પાડવાની હોય, રેકોર્ડ મેન્ટેન કરાવવાનો હોય. અત્યારે હાલની અંદર એક પોષણ સંગમ કરીને સરકાર એપ્લિકેશન વિકસાવી છે. ત્યાર પછી એક પોષણ ટ્રેકર કરીને એપ્લિકેશન આવે છે. પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે. પછી બાળકો જે હોય ને એના ફોટા પાડી અને અપલોડ કરવાની કામગીરી હોય કાર્યકરની પાસે કે ડેઈલી કેટલા બાળકો આવ્યા, તો ફેસને રેકોગ્નાઇઝ કરે અને એના આધારે હાજરી પુરાઈ જાય. તો સરકાર અત્યારે હાલમાં આ તમામ પ્રકારની બાબતોને રેકોર્ડ રાખે છે. પોષણ સંગમ મેઇનલી એની પર ફોકસ કરે છે એપ્લિકેશન કે જે ખરેખર કુપોષિત બાળક છે એના ગ્રોથને ટ્રેક કરવા માટે એપ્લિકેશન છે. અત્યારે હાલમાં સરકાર એટલા બધા ડેટા મેન્ટેન કરાવે છે કે આંગણવાડી કાર્યકર હોય ને એ લગભગ બાળકોની પર ફોકસ ન કરી શકે. એ સતત ને સતત એન્ટ્રી પાડવામાં જ હોય. એન્ટ્રી પાડવી મતલબ એપ્લિકેશનમાં એન્ટ્રી પાડવી, આમ જે બહાર એન્ટ્રી પાડવી નહીં, પણ એપ્લિકેશનમાં એન્ટ્રી પાડે પછી રેકોર્ડને મેન્ટેન કરે તો એમાં એનો ખૂબ વધારે સમય જતો રહેતો હોય. તો મુખ્ય સેવિકાની કામગીરી આ આખી ઓવરઓલ રહેલી છે. સમજો તમે કે જેટલી પણ આ પ્રકારે ઉજવણી થાય, જેટલી પણ યોજના સરકાર લાગુ કરે એ બધી જ બાબતોને મેન્ટેન કરાવવી, પછી આંગણવાડી કાર્યકરની મીટિંગ લેવી અને CDPO સુધી માહિતી પ્રોપર વેમાં પહોંચાડવી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અન્ય જે વિગત રહેલી છે એ તમારે જે કન્ટેન્ટની અંદર ભણવાના મુદ્દા રહેલા છે. 100 માર્ક્સનો જે કન્ટેન્ટ છે એમાં ખાસ કરીને તમારા જે ભણવાના મુદ્દા છે એ કયા કયા મુદ્દા રહેલા છે. તો અહીંયા આગળ આખો લિસ્ટ બનાવેલું છે કે તમારે 100 માર્ક્સના કન્ટેન્ટમાં કયા મુદ્દાની પર ફોકસ કરવાનું હોય. જેમ કે આંગણવાડીમાં ચાલતા વિવિધ કાર્યક્રમ, સરકારના આરોગ્યને લગતા કાર્યક્રમ. અહીંયા મુખ્યત્વે જે વાત થાય છે ને એ બે બાબતને ભેગી કરીને વાત થાય છે. એક શિક્ષણની બાબત છે અને આરોગ્યની બાબત છે. PHC સેન્ટરની સાથે રહીને કામ કરવાનું છે. તો મુખ્ય સેવિકાએ બે બાબત સાથે કામ લેવાનું, એક આંગણવાડી અને એક PHC સેન્ટર હોય. તો આંગણવાડી વિશે, પછી કાર્ય અને ફરજ, આ બધા મુદ્દાઓ છે જેમાંથી સવાલ નીકળે. આંગણવાડીની ઉપયોગિતા, આંગણવાડીનું ટાઈમ ટેબલ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વની બાબતો, પૂર્વ બાલ્યાવસ્થા સંભાળ અને વિકાસ, સંદેશાવ્યવહાર, કુપોષણ, જન્મજાત ખામીઓ, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, ત્યાર પછી બાયોમેડિકલ વેસ્ટ. એના પછી બીજા પણ કેટલાક મુદ્દા રહેલા છે ને. હા, તો એક જે સ્લાઇડ રહેલી છે એમાં મિસિંગ છે, અધરવાઇઝ એક આખું લિસ્ટ બનાવેલું છે. તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એ આખી PDF અમે મૂકી દેશું. તો આટલા મુદ્દા કે જે આપણે મુખ્ય કન્ટેન્ટ માટે કરવાના હોય. ત્યાર પછી છેલ્લે જે 2022 ની અંદર પરીક્ષા લેવામાં આવી એના જે સવાલ પૂછવામાં આવ્યા, અહીંયા આગળ મેં બે પ્રકારના સવાલ અલગ તાર્યા છે. એક તમારા કન્ટેન્ટમાંથી જે સવાલ હોય એ કે જેમાં પોષણ હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય એને લગતા. પછી એક તમને મુખ્યત્વે જેમાંથી સવાલ પૂછાય છે એ બાયોલોજી હોય, જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનમાંથી પણ બહુ બધા સવાલ પૂછાય છે. જીવ વિજ્ઞાનમાં મેઇનલી તમારું ફોકસ કોની ઉપર હોય તો કે મેઇનલી ફોકસ હોય છે આહાર ઉપર, વિટામિન્સ જેની અંદર મુખ્યત્વે કન્ટેન્ટ રહેલો છે, અલગ અલગ પ્રકારની રસી જેમાંથી સવાલ પૂછાય. તો કન્ટેન્ટની અંદર મુખ્યત્વે બે બાબત છે. એક તમારી મુખ્ય સેવિકાને લગતી કામગીરી અને બીજી આરોગ્ય વિશે, ખાસ કરીને વિટામિન, આહાર, રસીકરણ, આ બધી બાબત તમારે મેઇનલી કરવાની હોય. અત્યારે તમને જવાબ ન આવડે એની કોઈ ચિંતા નથી. સમજો એનાલિસિસ માત્ર છે. એનાલિસિસ નો મતલબ થાય સવાલ ખાલી વાંચવો અને સમજવો કે કયા પ્રકારના સવાલ આપણને પૂછાય છે. તમે અગાઉની પરીક્ષાનો અભ્યાસ કર્યા વગર એમને કોહાડી માર કરશો તો ઝાડવું નહીં કપાય. એના માટે સૌથી પહેલા ભલે 2 દિવસ લાગે, તમે અગાઉની પરીક્ષાનો અભ્યાસ કરો. હવે તમને એમ થાય કે પેટર્ન ફરી ગઈ. હવે પેટર્ન ફરી ગઈ, ટોપિક થોડા ફર્યા છે. ટોપિક તો એના છે ને, પેટર્ન ખાલી ચેન્જ થઈ. તો મુખ્યત્વે જે સવાલ પૂછાવાના છે એવા જ પૂછાય. પછી આ પ્રકારની પરીક્ષાઓની અંદર હજી એવો ટ્રેન્ડ નથી આવ્યો કે વિધાનવાળા સ્વરૂપમાં સવાલ પૂછે. આ પ્રકારની પરીક્ષામાં હજી એવો ટ્રેન્ડ નથી આવ્યો કે એકદમ લેન્ધી પેપર કાઢી નાખે. તમે GPSC ના બધા પેપર જુઓ તો એમાં ટ્રેન્ડ અત્યારે ચાલવા માંડ્યો છે. કોન્સ્ટેબલના પેપર જુઓ તો એની અંદર એકદમ લેન્ધી પૂછે, પછી કંઈક ને કંઈક મતલબ ગડબડ ગોટિયું પેપર આપણને લાગે. આની અંદર એકદમ ટુ ધી પોઈન્ટ સવાલ પૂછે છે, વન લાઇનર કેમ હોય એની જેમ. પેપર જો સહેલો નીકળે
તો હું તમને એમ સમજાવું કે 200 માંથી તમારું મેરિટ ક્યાં અટકી શકે? તો પેપર જો સહેલો નીકળે તો 200 માંથી તમારે 130 ની આસપાસની ગણતરી રાખવી પડે. એની કરતા પણ માર્ક્સ વધી શકે જો સહેલો નીકળે તો. અઘરો નીકળે તો આખા ગામને અઘરો લાગે, મેરિટ હંમેશા નીચું જાય. તો તમારે ગણતરી રાખવી પડે કે 90 થી 110 ની આસપાસ કંઈક એમાં મેરિટ અટકે. તો આજે છેલ્લે 2022 વાળો પેપર હતો ને, સહેલો પેપર હતો, 150 માર્ક્સ નું પેપર હતું ઓવરઓલ. એમાંથી મેરિટ ક્યાં અટક્યું એની આપણે ચર્ચા હમણાં કરશું. જો આ સવાલ તમને પૂછો, તમે એમને તૈયારી કર્યા વગર ગયા હોય તો જવાબ આવડે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં દેવું જોઈએ? હવે બધાને ખ્યાલ આવે માતૃભાષામાં દેવું જોઈએ. ભલે દેહની અંગ્રેજીમાં જ ભણાવે, પણ કહેવા માટે તો આપણે માતૃભાષા ટીક કરે. ત્યાર પછી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેનો વીમો કવચ કઈ યોજના અંતર્ગત મળે? તો યોજનામાંથી સવાલ પૂછ્યો. ત્યાર પછી પોષણ સુધા યોજના હેઠળ તમામ સગર્ભા ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર ઉપર રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે, તથા તેની સાથે સાથે શું આપવામાં આવે છે? તો એ સમય દરમિયાન એને IFN કેલ્શિયમની ગોળી આપે. તો આયરન એન્ડ ફોલિક એસિડની ગોળી ત્યાં પીવડાવી દે, ત્યાર પછી કેલ્શિયમની ગોળી ઘરે આપી દે. ત્યાર પછી હાલમાં જે ICDS માં દર મહિનાના બીજા મંગળવારે કયો ઉજવાય છે? તો દર મહિનાનો બીજો મંગળવાર, તો બાલ તુલા તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી એક બાળક 4 મહિના 3 અઠવાડિયું છે, આ બધાને ખબર પડે એમને. 4 મહિના 3 અઠવાડિયું છે તો તેને ખોરાકમાં શું આપી શકાય? એને માત્ર સ્તનપાન દેવાનું હોય, એમાં બીજી કોઈ બાબત ન દેવાની હોય. આ તમે તૈયારી કર્યા વગર જાઓ પેપર દેવા માટે તો હું તમને ગેરંટી આપું 15 માર્ક્સ એમને તમે લઈને જાઓ. ત્યાર પછી આંગણવાડીમાં જો આ સવાલ એવો જ છે કે ભણવાનું ન હોય, આંગણવાડીમાં સમુદાય સાથે અસરકારક કાઉન્સેલિંગ કરવા માટે કયા મુદ્દા મહત્વના? સમુદાય એટલે જે વાલીઓ ભેગા થયા હોય અથવા તો સગર્ભા માતાઓ બધી ભેગી કરી તમે, તો એની સાથે તમારે સંવાદ કરવાનો હોય તો શું ધ્યાનમાં રાખવાનું? સમુદાયના લોકોનો વિચાર અને ભાવનાનો સ્વીકાર કરવાનો, તો કે હા એવું કરાય. જે સારી સારી બાબત લાગે ને અમે આપણે આપણે સમુદાય એટલે ત્યાં જે ભેગા થયા હોય એ પોતે વિચાર આપે, ભાવના વ્યક્ત કરે તો એને સ્વીકાર કરવાનો. નિર્ણયાત્મક શબ્દ ટાળવા. નિર્ણયાત્મક એટલે શું થાય કે તારે આ કરવાનું જ છે, હું જે કહું એમ જ તારે કરવાનો, નિર્ણય નહીં દેવાનો, ખાલી વાતચીત કરવાની. સમુદાયની વાત શાંતિથી ધ્યાનથી સાંભળવી. તો આમાં તમને શું લાગ્યું? જવાબ શું આવે મને કહો તો. આપેલ તમામ. હવે આ તમે ભણ્યા ન હોય તોય ખ્યાલ આવે કે આમાં અંદરથી તમારો આત્મો જે કે ને એ તમને આ જ કે આમાં ડી જ હોવું જોઈએ એમ. ત્યાર પછી કાંગારૂ મધર કેર એટલે શું થાય? જો હવે આ ભણ્યા વગર તમને ખ્યાલ આવે. જોજો, બાળકને માતાની છાતી સાથે ભેડીને રાખવું. પછી જોજો ઓપ્શન જો, કાંગારૂ પાસે રાખો, કોઈ રાખે નહીં. બાળકને કાચી પેટીમાં રાખો, બાળકને માથે જુદું રાખો. હવે તમને એમને ખ્યાલ આવે કે 3 ઓપ્શન તો આવે જ નહીં. અને ત્યાં તમારી પાસે તોપ તૈયાર હોય તો તમે તોપથી ઉડાડી દો આને, તો જવાબ એ આવે. ત્યાર પછી હવે આ થોડો ટેકનિકલ સવાલ થઈ ગયો, એના માટે તમારે અભ્યાસ કરવો પડે તો જ ખ્યાલ આવે કે પૂરક પોષણ કાર્યક્રમમાં 6 માસથી 6 વર્ષના કોઈ બાળક હોય તો એના માટે 500 કિલો કેલરી હોય, 12 થી 15 જેટલું ગ્રામ પ્રોટીન મળવું જોઈએ. આ ટેકનિકલ સવાલ. પછી VHSND તો વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. તો એ મતલબ આ બધી બાબતો અઘરી નથી, સમજો. તમે કદાચ પહેલી વાર સાંભળી હોય ને વાંચી હોય, પણ આ અઘરી નથી, એકદમ સહેલી બાબત છે. ત્યાર પછી સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ કયા લાભાર્થી માટે છે? તો સામાન્ય રીતે એક કિશોરીઓ માટેની યોજના છે, 15 થી 19 વર્ષની હોય એના માટે. પછી 11 થી 14 વર્ષની જે હોય એ સ્કૂલ જેનું છૂટી ગયું હોય એના માટે પણ સરકાર ટાર્ગેટ કરે. ત્યાર પછી 6 માસથી 3 વર્ષના વય જૂથના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા માટે તૈયાર કરવામાં આવેલો પૂરક આહાર શું કહેવાય? તો બાલ શક્તિ. ત્યાર પછી નેશનલ સ્કીમ ફોર PM પોષણ નીચેના પૈકી કઈ યોજનાનું નવું નામ છે? મધ્યાહન ભોજન યોજના. તો અહીંયા આગળ હું તમને એ સમજાવવા માંગુ છું કે સૌથી પહેલા સવાલનો તમે એનાલિસિસ કરશો બધા, ભલે જવાબ તમને અત્યારે આવડે ન આવડે પછીની વાત છે. તમે પહેલી વાર તૈયારી હોય, પહેલી વાર આ પ્રકારના મુદ્દા હોય તો નહીં આવડે, પણ આ અભ્યાસ કરવાથી ખ્યાલ આવશે કે તમે જ્યારે તૈયારી કરો, તમે જ્યારે મુદ્દાઓ વાંચો ત્યારે કયા મુદ્દા પર વધારે ફોકસ કરવું ને કઈ પ્રકારની વિગત યાદ રાખવી. જેમ કે અહીંયા આગળ સવાલ પૂછાઈ ગયો તો તમને એ ખ્યાલ હવે આવી જાય કે સાહેબ આ પ્રકારે કેલરી વાળી જે મેટર આવે ભણવામાં, અથવા તો પ્રોટીનના કોઈ ગ્રામની મેટર આવે તો મારે યાદ રાખવી જોઈએ. એ તમને અત્યારથી ખ્યાલ આવે. ત્યાર પછી અહીંયા આગળ તમને એ ખ્યાલ આવે કે આ પ્રકારના જે પૂરા નામ હોય પરીક્ષામાં પૂછાય છે. આ પ્રકાર પૂછાય છે હંમેશા મુખ્ય સેવિકાની પરીક્ષાઓમાં. ત્યાર પછી જે અહીંયા આગળ મેં અલગ અલગ પ્રકારના જે ફોટા પાડેલા મૂકેલા છે એ માત્ર કન્ટેન્ટ અને બાયોલોજી સાથે જોડાયેલા હોય એના માટે. બધાનો અભ્યાસ આપણે નહીં કરીએ, એમાં બહુ બધો સમય લાગશે, કેમ કે ગયા વખતે જે પેપર હતું 75 માર્ક્સનું હતું, તો 75 માર્ક્સના કે પેપરનો અભ્યાસ અહીં ન થાય. મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેના પૈકી કઈ સેવા સંકળાયેલી છે? તો રસીકરણ. ગર્ભવતી મહિલા હોય અને 2 વર્ષ સુધીના બાળક હોય એના માટે ભારત સરકાર મિશન ઇન્દ્રધનુષ ચલાવે છે. ત્યાર પછી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નીચેના પૈકી શેમાં કાર્યરત છે?
ત્યાર પછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કયા સ્તરે કાર્યરત હોય, પછી બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે, ત્યાર પછી પહેલી વખતની સગર્ભા હોય તો ધનુરની રસીને કેટલા ડોઝ આપવામાં આવે, ત્યાર પછી IYCN નું પૂરું નામ શું થાય, તો ફૂલ ફોર્મ જે રહ્યા એ આપણે સરસ રીતે કરવા જોઈએ, આના ઉપરથી આપણને ખ્યાલ આવે. ICDS માં પૂર્ણ શક્તિ પેકેટ કોને આપવામાં આવે, તો જે કિશોરીઓ હોય એમને આપવામાં આવે. ICDS યોજના શું પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે જો આ તમને એમને ખ્યાલ આવે, આના માટે બહુ અભ્યાસની જરૂર નથી. ગુણવત્તા યુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ ને શિક્ષણ. આ લાગે છે કે નહીં જવાબ? બાકી શાળા શિક્ષણ ને માધ્યમિક શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ ક્યાં આપે છે? તો આ વાંચ્યા વગર જઈને બને ત્યાં સુધી શું હોય, જે સૌથી લાંબો ઓપ્શન હોય ને ઘણી વાર જવાબ જ હોય. કેમ કે આ લોકો લાંબો ઓપ્શન કાઢવા માટે ટેવાયેલા ન હોય, પણ એ જવાબ હોય ને તો જ મૂકતા હોય, નહીં તો ન મૂકતા હોય. તો જેમાં ન આવડે ને એ લોજિક દોડાવે કે સૌથી લાંબો ઓપ્શન કયો છે. ત્યાર પછી જો ARF નું પૂરું નામ, તો અગેન આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રકારના પૂરા નામ પાકા કરવા જોઈએ. ત્યાર પછી ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા ધાત્રી માતાને રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે તો પોષણ સુધા યોજના. તો આ બધી બાબતો કોમન છે મુખ્ય સેવિકાની તૈયારીમાં. બહુ ભારે ભરખમ ને અઘરી બહુ ટેકનિકલ બાબતો નથી, એકદમ આરામથી મસ્ત રીતે તમે કરી શકો એ પ્રકારની છે. બાળકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીત વધારે સારી? વાતચીત, અવલોકન, રમત અને પ્રશ્ન પૂછવા. પ્રશ્નો તો પૂછાય જ નહીં, સમજો તમે. એમાં તો બિચારો જે મૂંઝાઈને મરી જાય એમને, એની કરતા વાતચીત છે એ સારો ઓપ્શન રહેલો છે. આ પ્રકારના જે પ્રશ્નો હોય ને એની અંદર ઘણીવાર જવાબની અંદર ગ્રેસિંગ આપે છે. જેમ કે ગયા વખતેની જે પરીક્ષા હતી એમાં 3 સવાલની અંદર ગ્રેસિંગ હતું. એ ગ્રેસિંગ એટલા માટે હોય કે સબ્જેક્ટિવ બાબત છે. કોઈને એમ લાગે કે બાળકોનું અવલોકન એને રમત રમાડીને થાય, કઈ રીતે રમત રમે છે. કોઈને એમ થાય કે ના ભાઈ ખાલી અવલોકન કરીને આપણે જોઈ શકીએ, ત્યાર પછી કોઈકને એમ થાય વાતચીત કરીને થાય. તો આ પ્રકારના જે પ્રશ્ન હોય એમાં મને જે રીતે લાગે એ પછી બીજા કોઈને શું લાગે, તો જ્યારે સરખે અને મળતા જોડતા ઓપ્શન હોય ત્યારે ગ્રેસિંગની બાબતો બને. તો ગયા વખતે 3 સવાલની અંદર ગ્રેસિંગ રહેલું હતું. તો આ સવાલ એ ખૂબ સરસ COVID-19 સંદર્ભે સેવાઓ ઘર આંગણે પહોંચાડવા માટે થઈને એક પહેલ શરૂ કરી હતી, ઉમરે આંગણવાડી. ત્યાર પછી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યાં લાભાર્થી માટે હોય? સગર્ભા માતાઓ માટે હોય. તો આ બધા જે પ્રશ્ન રહેલા છે એ એકદમ સરસ મજાના પ્રશ્ન રહેલા છે કે સ્ટન્ટિંગ એટલે શું થાય, તો કે ઠીંગણાપણું. હવે જો સ્ટન્ટિંગ તમે માનો ભૂતકાળમાં ક્યારે સાંભળ્યું ન હોય તો એ તમને ખ્યાલ આવે, આને ઓલરેડી લખી દીધું ઠીંગણાપણું, તો આપણે ગુજરાતી કરવાની કોઈ જરૂરિયાત નહોતી. ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ, ઉંમર પ્રમાણે ઓછું વજન, તો અહીં ઓલરેડી ઠીંગણાપણું તો લખ્યું જ છે, તો વજનનો તો ઓપ્શન આવે નહીં. ઊંચાઈ પ્રમાણે ઓછું વજન ઈ નો આવે. અહીં દર્શાવેલ પૈકી એક પણ નહીં, તો ઓછી ઊંચાઈ હોય એને સ્ટન્ટિંગ આપણે કહીએ, ઠીંગણાપણું. ત્યાર પછી એક હોય વેસ્ટિંગ, એની અંદર શું હોય તો કે હાઈટ એની વધી ગઈ હોય પણ એ શુક્લકડો હોય, એકદમ ટીટી જેવો તમને દેખાય. તો હાઈટ એકદમ સુજલામ સુફલામ હોય પણ આમ બરોબર બનતો ન હોય, આમ ખાઈ પીવતો હોય, તો એ એક બાબત છે. તો આ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને આપેલા છે. તમારે જો અભ્યાસ કરવો હોય તો ટેલિગ્રામની અંદર અમે બધા જ પ્રકારના પ્રશ્નો તમને આપી દઈશું. આ જીવ વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે. જીવ વિજ્ઞાનની અંદર સૌથી વધારે એ લોકોએ પ્રશ્ન પૂછ્યા છે વિટામિનમાંથી. તો તમારે વિટામિન જે રહ્યું ને એને એકદમ ડીપલી ઘૂસકે કરવું પડે. વિટામિનમાંથી કોઈ સવાલ તમારે બાકી રાખવો પડે નહીં, કોઈ મુદ્દો બાકી રાખવો પડે નહીં. ટૂંકમાં વિટામિનને તમારે ચાવી જવા પડે તો તમારે કોઈ માર્ક્સ ન જાય. જે જનરલ તૈયારી કરતો હોય ને સામાન્ય વિજ્ઞાન, એ વિટામિન એક લેક્ચરમાં ભણતા હોય, એને જે ઓવરઓલ જે બધી બાબત હોય ને એ જ બાકી કરવાની, પણ તમારે એકદમ ડિટેલની અંદર વિટામિન્સ કરવા પડે. ચાલો એના પછી આપણે આગળની વાત કરીએ. છેલ્લી પરીક્ષાની અંદર જે 150 માર્ક્સ લેવામાં આવેલી હતી એમાં મેરિટ કઈ જગ્યાએ હતું? તો જનરલ ફિમેલ છે એનું 97.770, એટલે લગભગ 97 તમે માર્ક્સ ગણો તો 150 માર્ક્સમાંથી ટકાવારીની દ્રષ્ટિએ લગભગ 66% આસપાસ મેરિટ અટકેલું હતું. પછી એસટી ફિમેલ હોય તો 81 માર્ક્સ, દિવ્યાંગ હોય તો 26 માર્ક્સ માત્ર. પછી એસસી ફિમેલ હોય તો એના માટે 94 અને એસસી બીસી ફિમેલ તો એના માટે 92 માર્ક્સ. તો જનરલી તમે કોઈ પણ પરીક્ષા દેવા માટે જાઓ અને પેપર જો મધુરમ રહ્યું હોય, મધુરમનો મતલબ થાય કે મીડિયમથી થોડું હાર્ડ હોય તો ચાલે, તો એની અંદર માર્ક્સ તમારે લાવવા પડે લગભગ 60 થી 70 ની વચ્ચે. એટલા ટકા હોય તો એ તમારું મેરિટ બનાવી નાખે. જનરલ સાયન્સની અંદર 60 થી 70% સુધી પહોંચવું પડે. તો ગયા વખતે જે પેપર હતું એવું પેપર જો આ વખતે રહે તો તમારે ગણતરી રાખવી પડે કે 200 માંથી આપણે 120 થી 130 માર્ક્સની ગણતરી રાખવી પડે. પેપર અઘરો નીકળે તો મેરિટ હંમેશા નીચે જાય અને પેપર જો સહેલો નીકળે તો મેરિટ હંમેશા ઉપર જાય. તો સામાન્ય ગણિત છે. ત્યાર પછી પરીક્ષા ક્યારે આવશે તો એ ખરેખર આપણને ખ્યાલ નથી કે પરીક્ષા ક્યારે આવશે.
કેટલાક વિદ્યાર્થીનો મને પૂછતી હોય કે હે સાહેબ પરીક્ષા ક્યારે આવશે, એ ભાવથી પૂછતી હોય કે મને બધી માહિતી હોય, પણ ખરેખર મને માહિતી આવી નથી હોતી સચોટ. કેમ કે બોર્ડ વાળા ક્યારેય એકેડેમીની સાથે મીટિંગ નથી કરતા, એ અમને ક્યારેય બોલાવતા નથી, અમને દૂર જ હંમેશા રાખે છે. એમને એવું લાગે છે કે આ લોકો બહુ રડી રહ્યા છે, તો અમને હંમેશા એ દૂર જ રાખે. પણ યુટ્યુબની અંદર કેવી રીતે ઘણી વાર ઘણા ફાંકા ફોજદારી કરતા હોય કે મિત્રો પરીક્ષા આવે છે, આમ કરીને તેમ કરીને કોઈ માહોલ ખાલી ખોટો બનાવતા હોય. પણ આમાં હું તમને એમ સિમ્પલ સમજાવું કે પરીક્ષા ક્યારે આવશે અગેન આપણા હાથમાં નથી. આપણા હાથમાં માત્ર એટલું રહેલું છે કે આપણે જ્યારથી ખબર પડે કે ભરતી આવનારી છે, પરીક્ષા લેવાશે, તો ત્યારથી એક પણ દિવસ આપણો બગડે નહીં એમ તૈયારીમાં જંપ લાવવું પડે. પરીક્ષા જ્યારે આવવાની હોય ને ત્યારે આપણને ખ્યાલ આવી જ જાય, તો એ કોઈને પૂછવું એ નકામું છે. પણ હું તમને એટલું ચોક્કસ કહીશ કે અત્યારે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે ભરતીઓની જાહેરાત કરી રહ્યું છે, બરાબર, હમણાં તમને ખ્યાલ હોય તો હેલ્થ માટે પણ એમણે જાહેરાત કરી, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે પણ એમણે કંઈક જાહેરાત કરી. તો અત્યારે હાલમાં મિશન મોડમાં કામ કરતા હોય એવું લાગે છે. તો હું તમને એવું કહી શકું કે કદાચ આની જે એક્ઝામ છે એ જુલાઈ મહિનાની આસપાસ હોઈ શકે. અને તો મેં જે કેટલાક મિત્રોની સાથે વાત કરી એના આધારે એક અનુમાન એવું છે કે કદાચ જુલાઈ મહિનાની આસપાસ આવી શકે. હું ખોટો પણ હોઈ શકું, સાંભળો, કોઈ દાવો નથી કરતો, એક અંદાજ છે માત્ર. તો અત્યારે આ ચાલી રહ્યો છે એપ્રિલ મહિનો, એ પૂરો થવામાં આવે ને છેલ્લી તારીખ. તો હવે આપણી પાસે જે મહિના છે મે મહિનો, જૂન મહિનો, ત્યારબાદ જુલાઈ મહિનાની આસપાસ આવી શકે. તો આપણે એવું ચાલીએ કે 2.5-3 મહિનાનો સમય આપણી પાસે હોય, એ ગણતરી સાથે આપણે તૈયારી કરવી પડે. તો આ સમય દરમિયાન આપણે સદુપયોગ કેમ કરી શકીએ, અને અમે જે આયોજન કરવાના છીએ એ બેચની અંદર, એની વાત હું તમને સમજાવું. તો અમે જે આયોજન કરવાના છીએ એમાં તમને ઓફલાઈનની અંદર અહીંયા જે ભણાવવાના છીએ, ઓફલાઈનની અંદર એ તમને ભણાવવાના છે કન્ટેન્ટ. અમે તમને માત્ર શું ભણાવવાના છીએ? કન્ટેન્ટ, જે કેટલા માર્ક્સનો છે? 100 માર્ક્સનો. આ 100 માર્ક્સનો કન્ટેન્ટ અમે બેચની અંદર ચલાવશું. અમે 200 માર્ક્સનો એટલે નથી ભણાવી શકતા કેમ કે અમે ગુજરાતી અંગ્રેજી સંપૂર્ણ કરવું પડે, જીકે અમારે સંપૂર્ણ કરવું પડે, ત્યાર પછી અમારે મેથ્સ રીઝનિંગ તમને કરવું પડે. અને માની લો કે આ લોકો પરીક્ષા નજીકમાં લઈ લે તો અમે પૂર્ણ ન કરાવી શકીએ, અને પૂર્ણ ન કરાવી શકીએ તો અમને એ ગિલ્ટી ભાવ રહે હંમેશા. વર્લ્ડિંગ બોક્સની એક ખાસિયત રહેલી છે કે અમે એ જ બેચ શરૂ કરીએ કે જે અમે પૂર્ણ કરી શકીએ, પછી છેલ્લે તમને બગાડવા માંડીએ, ત્યાર પછી છેલ્લે અમે તમને એમ કહી દઈએ કે આ નકામું છે, આપણા માટે કામનું નથી, આ વાંચી લેજો વગેરે. એનો કોઈ મતલબ નથી. અત્યારે ઘણી જગ્યાએ બેચ મૂકે છે ને સંપૂર્ણ સિલેબસ માટે કહે છે કે અમે સંપૂર્ણ સિલેબસ ભણાવશું. અમુક જગ્યાએ એવી રીતે બેચ ચલાવે છે કે આવી રીતે જેટલી પણ ભરતી હોય ને ટેકનિકલ બાબતોની, એ બધા વિદ્યાર્થીને ભેગા કરીને ભણાવે, કે જેમાં હેલ્થ વાળા હોય, પછી આરોગ્ય વાળા હોય, એક્સપેજેડ બીજી ભરતી વાળા હોય, એવી રીતે ભેગું કરીને ભણાવે. એમાં ન્યાય ન મળે, સમજો. તો અમે એવું જ કામ કરીએ છીએ જેમાં અમે ન્યાય તમને આપી શકીએ. એકદમ મતલબ વ્યવસ્થિત રીતે કામ કરવા માટે અમને ટેવ છે કે અમે એવા ચૂંટણી વચન ક્યારેય નથી આપતા. ડેમો લેક્ચર હોય કે બીજી એક્સપેજેડ સેમિનાર હોય, અમે કોઈ દિવસ મતલબ ખોટું મોટિવેશન ક્યારેય નથી દેતા. તો અહીંયા હું તમને જે કરી શકું એમ છું એની વાત કરું છું કે હું તમને કન્ટેન્ટ એકદમ ટકારા જેવો ભણાવી શકીશ. કન્ટેન્ટની અંદર કોઈ મુદ્દો હું તમને છટકવા નહીં દઉં, એની ગેરંટી છે. હું તમને બીજી ગેરંટી એ પણ આપું કે તમને જે ભણાવવામાં આવશે એ પરીક્ષા લક્ષી હશે, કે પરીક્ષામાં પૂછાય એની ખાતરી હશે. એ સાથે મેં તમને ભણાવશું, એકદમ લેટેસ્ટ જે ડેટા હોય, લેટેસ્ટ જે યોજના હોય એની માહિતી સાથે ભણાવશું તમને. તો તમને ભણાવવામાં આવશે કન્ટેન્ટની અંદર જે પોષણ સંબંધી, શિક્ષણ સંબંધી જેટલી પણ યોજના છે, બધી જ યોજના, એનો જે કન્ટેન્ટ છે, મુખ્ય સેવિકાની કામગીરી, આંગણવાડીનું અને ICDS નું સમગ્ર માળખું, ત્યાર પછી તમને જીવ વિજ્ઞાનમાં જેટલા પણ પોર્શન આવે છે એ બધા જ અમે તમને ભણાવશું. ટૂંકમાં જે 100 માર્ક્સનો કન્ટેન્ટ છે ને એ ટકારા જેવું કરી દઈશું તમને. ત્યાર પછી અમે બેચ દરમિયાન શું કરશું તો કે બેચ દરમિયાન તમારી જીકે માંથી અમે ટેસ્ટ લેશું નિયમિતપણે. તમે જીકે માંથી સિલેક્ટ કરીને પોઈન્ટ્સ આપશો કે આ તમારે વાંચીને આવવાને, એની અમે તમે ટેસ્ટ લઈએ. ગુજરાતી વિષય માટે ટેસ્ટ લઈએ, અંગ્રેજી વિષય માટે ટેસ્ટ લઈએ, મેથ્સ અને રીઝનિંગ માટે તમારી ટેસ્ટ લઈએ. બીજું કે અહીંયા ભલે અમે કન્ટેન્ટ માટે બેચ રાખીએ, પણ ગુજરાતી, અંગ્રેજી, જીકે અને મેથ્સ રીઝનિંગ એના માટે તમને વિડીયો એપ્લિકેશનનો એક્સેસ તમને દઈ શકશું. વિડીયો લેક્ચરનો એક્સેસ તમને દઈએ એટલે તમે આની તૈયારી કરી શકો, ગુજરાતી, અંગ્રેજી, જીકે અને મેથ્સ રીઝનિંગ. તમે એટલી વ્યવસ્થા કરી દઈએ. પછી એના આધારે તમારી ટેસ્ટ લઈએ કે આ તમારે ઘરે જઈને સરસ રીતે તૈયારી કરવાનું, એની બીજે દિવસે ટેસ્ટ લઈએ. તમને જે ભણાવવામાં આવે કન્ટેન્ટ એનું સંપૂર્ણ મટીરિયલ અહીંથી આપશું. 100 માર્ક્સનું જે મટીરિયલ હોય એ તમને અહીંથી મળવાપાત્ર થશે. અને કન્ટેન્ટની તમારી જબરદસ્ત રીતે ટેસ્ટ લેશું, મતલબ એટલી બધી ટેસ્ટ આપણે લેશું કે જેથી કરીને તમારું મૂલ્યાંકન સરસ રીતે થાય. વર્લ્ડિંગ બોક્સની ખાસિયત છે કે અમે નિયમિત રેગ્યુલર ટેસ્ટ લઈએ.
અને એકેડેમીની અંદર અમે જે ટેસ્ટ લઈએ છીએ એટલી ભાગ્યે વેરાયટી વાળી ટેસ્ટ કોઈ લેતું હશે. આ સમજો, વેરાયટી વાળી ટેસ્ટ કે જે લેક્ચરમાં ચાલે એની ટેસ્ટ, રિવિઝન ટેસ્ટ, મોક ટેસ્ટ, ત્યાર પછી વીકલી ટેસ્ટ. તો અલગ અલગ વેરાયટી વાળી ટેસ્ટ આપણે લઈએ છીએ. એમાં કન્ટેન્ટની અંદર ટૂંકમાં તમને અમે મસ્ત સંતોષ કરાવી દઈએ એટલી ટેસ્ટ તો લઈ લેશું, બરાબર. તો બેચની અંદર અમે તમને જે આપશું એનો સારાંશ હું તમને આપી દઉં કે હું 200 માર્ક્સનો 200 નો સિલેબસ ઓફલાઈનમાં નહીં ભણાવું. એ ભણાવવામાં આવશે 100 માર્ક્સનો કન્ટેન્ટ ચાલશે અને 100 માર્ક્સની અંદર કોઈ મુદ્દો તમે મને એમ નહીં કહી શકો કે સાહેબ આ બાકી છે, એ રીતે અમે તમને ભણાવશું. ત્યાર પછી તમને ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, રીઝનિંગ અને જીકે માટે ઓનલાઈન વિડીયોનો એક્સેસ મળશે અહીંથી. ત્યાર પછી તમારી નિયમિતપણે ટેસ્ટ લેશું. ટેસ્ટની અંદર બંને પ્રકારની ટેસ્ટ અમે લેશું. આ રીતે આપણે કામ કરશું. આજે બેચ અમે શરૂ કરશું ઓફલાઈનની અંદર 100 માર્ક્સનું કન્ટેન્ટ ભણાવવા માટે. એની ફીસ કેટલી રહેશે? તો એની ફીસ રહેશે તમારી 7,000 રૂપિયા. આ એના માટેની ફીસ હશે, જેમાં તમને 100 માર્ક્સના કન્ટેન્ટનું મટીરિયલ મળે એ પણ આવી જશે. વિડીયો જે અમે આપશું એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લઈએ. તો આ વિગત છે બેચ માટેની. આ બેચ ક્યારથી અમે શરૂ કરવાના છીએ? તો બેચ તમારી શરૂ થાય છે આગામી સોમવારથી 4મી તારીખથી, 4 મે 2024ના દિવસથી. એનો સમય શું રહેશે? તો કે સાંજે 6 થી 8 નો સમય રહેશે. બાકીના કોઈ સ્લોટમાં અત્યારે હાલમાં અવેલેબલ નથી. સાંજના ટાઈમની અંદર અમે આ બેચ કરશું. સાંજના ટાઈમમાં બેચ કરવા પાછળના બે કારણ છે. એક તો અમને પહેલા એવું હતું કે ઘણી બધી બહેનો કંઈક ને કંઈક જોબ કરતી હોય, મુખ્ય સેવિકાની તૈયારી કરતી હોય ને લગભગ કંઈક જોબ કરતી હોય, તો એક તો આવી શકે. અને બીજું કારણ એ છે કે બીજો સ્લોટ જ અમારી પાસે નથી. સવારથી સાંજ સુધીના સ્લોટ બધા ભરાઈ ગયા છે. તો અમે સાંજના સમયની અંદર બેચ ઓફલાઈનની અંદર શરૂ રાખશું. આ જે બેચ અમે કરીએ એ ઓનલાઈન પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કે ઓનલાઈન માધ્યમથી પણ પહોંચીએ, કેમ કે સમગ્ર ગુજરાતની અંદર ઘણી બધી બહેનો આના માટે તૈયારીઓ કરે છે. બધી બહેનો કઈ આગળ આવી શકે નહીં ઓફલાઈનની અંદર. તો અમે વિચાર કરીએ છીએ, કેમ કે અત્યારે કેમેરો તો શરૂ છે, તો હું જે કંઈ બોલી રહ્યો છું બધું રેકોર્ડ થાય છે. તો આ રીતે જે ઓફલાઈન અંદર ભણાવવામાં આવે એ લાઈવ બેચ પણ અમે આગામી સમયમાં શરૂ કરશું. તો અમે તમને સમગ્ર માહિતી આપી. હવે તમારામાંથી કોઈને કઈ સવાલ હોય તો મને પૂછી શકે. કોઈને કયા રિલેટેડ સવાલ હોય, બેચ રિલેટેડ અથવા અન્ય કોઈ બાબત હોય એના માટે સવાલ હોય તો મને પૂછી શકે. એ ફીઝ અમે આગળ જતા ડિક્લેર કરશું, મતલબ 4મી તારીખ આવે ને ત્યાં સુધીમાં આપણે ડિક્લેર કરશું. એની સિવાય બેન તમારે કઈ સવાલ છે? નહીં. સવાલ પૂછવાના ને, એમાં સંકોચ નહીં રાખવાનો. અને મને કોઈ સવાલ પૂછે તો મને બહુ ગમે. હા બેન પ્લીઝ. આ લાઇબ્રેરીની સુવિધા છે ને, આપણે એક નજીકમાં સંસ્કાર મંડળ છે ને ત્યાં લાઇબ્રેરી ચાલે છે. ના, એના માટે એક્સ્ટ્રા ફીસ હોય છે, નોમિનલ ચાર્જ હોય છે. મતલબ એક પ્રોપર લાઇબ્રેરીનું સેટઅપ છે અને આપણા જ વિદ્યાર્થીઓ માટે હોય છે, બહારના વિદ્યાર્થીઓ માટે નથી હોતી. તો એના માટે તમે પછી ઇન્ક્વાયરી કરી શકશો ને લાઇબ્રેરી માટે. એની સિવાય કોઈ સવાલ હોય તો. 200 માર્ક્સની મોક ટેસ્ટ તો બેન તમે કેવી એટલે લઈ દઈએ, એમાં તમારી માસ્ટરી છે મોક ટેસ્ટ લેવામાં. તો અમે ભરી ભરીને મોક ટેસ્ટ લેશું. હે બેન? એવું કેમ બોલો બેન? કંઈક સારું સારું બોલો, અમને ગમે એવું બોલો બેન. કંઈક અમને આનંદ આવે એવું બોલો બેન. હે ને? એટલે બેચ ન લીધી હોય તો મોક ટેસ્ટ તો મળે ને બેન. આ મોક ટેસ્ટ મળશે એ સમયે, મતલબ જ્યારે ડેટ ડિક્લેર થાય ને પરીક્ષાની ત્યારે આપણે મોક ટેસ્ટ લઈએ. જેમ કે તમને ખ્યાલ હશે કોન્સ્ટેબલ મોક ટેસ્ટ અત્યારે આપણે શરૂ કરીએ છીએ, તો જ્યારે ડેટ આવશે ત્યારે એની તો મોક ટેસ્ટ લેશું આપણે. પૂછો પૂછો, સવાલ પૂછો, એકદમ બિંદાસ આનંદથી સવાલ પૂછો. જેના જવાબ હું દઈ શકું એવા સવાલ પૂછો. કંઈક બીજું કે આ ભણાવવા માટે તમને અલગ ફેકલ્ટીઓ આવશે. હું તમારો કોઈ કન્ટેન્ટ લેવાનો નથી, કેમ કે મુખ્ય સેવિકા રિલેટેડ મને કામગીરીનો કોઈ અનુભવ નથી. મતલબ ICDSમાં મેં ક્યારેય કામ કર્યું નથી. તો જે ઓલરેડી આ ફિલ્ડમાં કામ કરે છે, જે આરોગ્ય બાબતોની અંદર કામ કરે છે, પોષણ સંબંધી બાબતોમાં કામ કરે છે, તો જેમને અનુભવ છે એ તમને પ્રેક્ટિકલ નોલેજ સાથે ભણાવી શકે. તો જે આ ફિલ્ડની અંદર ઓલરેડી કામ કરે છે એ પ્રકારના વ્યક્તિઓ તમને ગાઈડ કરવા માટે આવશે. તો મારા ભાગની અંદર આમાં કોઈ પોર્શન નથી. હા, આગળ જતા એવું હશે તો કેટલીક કરંટમાં રહેલી યોજના હોય એનો અભ્યાસ કરવા માટે આપણે ભેગા થશું. પણ જે કન્ટેન્ટ તમારો જે કોર કોન્સેપ્ટ છે એ ભણાવવાની કામગીરી અન્ય ફેકલ્ટીઓ કરશે. બાયોલોજી, ત્યાર પછી વિટામિન્સ, આહાર, આ પ્રકારની જે બાબતો છે એના માટે પણ અલગથી ફેકલ્ટી આવશે.
અને જે ફેકલ્ટી આવશે એ ટકારા જેવી ફેકલ્ટી હશે, તમને આનંદથી ભણાવશે, મતલબ મસ્ત ભણાવશે, 2 કલાક ક્યારે નીકળી જાય ખ્યાલ નહીં આવે. અરે તો હળવી ફૂલ શૈલી ભણાવશે, મતલબ જેની એકદમ શુભ શરૂઆત હોય એને એવું લાગશે કે એકદમ સહેલું છે. ચલો એની સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી લો. કોઈ સવાલ નથી તો અહીંયા આગળ હું મારી વાણીને વિરામ આપું છું. અને ફરી વાર જ્યારે આપણે ભેગા થશું ત્યારે ડિટેલમાં વળી પાછી ચર્ચાઓ કરશું. અને બેચ જે પ્રારંભ થાય છે કઈ તારીખથી થાય છે? 4મી તારીખથી. તો જે બહેનોને બેચ કરવાની ગણતરી હોય એ ચોક્કસથી ડેમો લેક્ચર હશે. ડેમો લેક્ચર કેટલા દિવસ માટે હશે? ડેમો લેક્ચર 3 દિવસ માટે હશે. પહેલા એકદમ આરામથી ડેમો લેક્ચર ભરી લ્યો. તમને એમ લાગે કે ના મારે જોડાવા જેવું છે, મને એકદમ સરળતાથી સમજાય છે, અહીંયા જે ફેકલ્ટી છે એની શૈલી મને સમજમાં આવે છે, તો પછી તમે જોડાઈ શકો. બીજું એટલી ચોક્કસ બાબત છે કે તમે બેચની અંદર જોડાશો અને કન્ટેન્ટ ભણશો. એ કન્ટેન્ટ ભણ્યા પછી તમે અમને સરસ રીતે યાદ કરશો. ત્યાં જવાથી 100 માર્ક્સની અંદર મને ખૂબ જ ફાયદો મળ્યો, આ મારી તમને ખાતરી હોય છે. ચલો તો ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ. મળીએ આપણે આવતા સેશનમાં જ્યારે ભેગા થઈએ ત્યારે.